નમસ્કાર મિત્રો, ઘણા દિવસ પછી લેક્ચર આવે છે તે બદલ માફી માગું છું. થોડા કારણોસર લેટ થઈ જાય છે. ઓકે, સો આજે આપણે સંશોધનના પ્રકારો વિશે ચર્ચા કરવાના છીએ. આના પહેલાં પણ આપણે એક લેક્ચર લઈ ચૂક્યા છીએ સંશોધનના પ્રકારો વિશે, પાર્ટ 1. ઓકે, આ પાર્ટ 2 છે, બરાબર. તો તમે પાર્ટ 1 ના જોયો હોય તો તે જોઈ લેજો. ચાલો તો આપણે જોઈએ ટાઈપ્સ ઓફ રિસર્ચ. મિત્રો, આપણે ઓન ધ બેઝિસ ઓફ ઓબ્જેક્ટિવ અને ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ અથવા ક્લાસિફિકેશન, બરાબર. તો આ બંને પ્રકારો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પાર્ટ 1માં. હવે આજે આપણે આ બંને પ્રકારો વિશે જોઈશું. તેમાંથી આપણે એક પ્રકાર જ લઈશું, બીજો પ્રકાર આપણે બીજા લેક્ચરમાં જોઈશું. તો આપણે પહેલાં શું શું ભણ્યા છીએ તે જોઈએ. તો આપણે ઓન ધ બેઝિસ ઓફ ઓબ્જેક્ટિવ એટલે કે હેતુના આધારે જે રિસર્ચના પ્રકાર પડે છે તેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને તેમાં આ બધા આવે છે. તો એમાં છે એક્સપ્લોરેટરી રિસર્ચ, પછી ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, કોરિલેશનલ રિસર્ચ, એક્સપેરિમેન્ટલ રિસર્ચ અને એક્સપ્લેનેટરી રિસર્ચ, બરાબર. હવે આગળ જોઈએ કે ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ ઓર ક્લાસિફિકેશન. તો એમાં આપણે ફંડામેન્ટલ રિસર્ચ જોયું, પછી એપ્લાઇડ રિસર્ચ જોયું અને એક્શન રિસર્ચ જોયું. અને ઓન ધ બેઝિસ ઓફ લોજિક એટલે કે ઇન્ડક્ટિવ રિસર્ચ અને ડિડક્ટિવ રિસર્ચ, આ બંનેનો સમાવેશ થાય છે તેમાં. અને હવે આપણે ઓન ધ બેઝિસ ઓફ પ્રોસેસ, બરાબર, પ્રક્રિયાના આધારે આપણે રિસર્ચના પ્રકાર જોવાના છીએ. તેમાં ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે, ક્વોલિટેટિવ રિસર્ચ છે અને મિક્સ મેથડ છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે ક્વોલિટેટિવ રિસર્ચની વાત કરીએ. ક્વોલિટેટિવ રિસર્ચમાં આપણે ફોકસ ગ્રુપ રિસર્ચ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ, નેરેટિવ રિસર્ચ, ફિનોમિનોલોજીકલ રિસર્ચ, ઇથનોગ્રાફી, કેસ સ્ટડી રિસર્ચ, કોન્ટેન્ટ એનાલિસિસ અને ગ્રાઉન્ડેડ થિયરી, આ બધા પ્રકારોની આપણે ચર્ચા કરવાના છીએ. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે ક્વોલિટેટિવ રિસર્ચ એટલે કે ગુણાત્મક સંશોધન પદ્ધતિ એ શું છે. તો ગુણાત્મક સંશોધન એ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિના અનુભવ, એની લાગણીઓ, વિચારો, અભિપ્રાયો અને વર્તનને એટલે કે બિહેવિયરને એના શબ્દો તથા વર્ણન એટલે કે એ જે આપે છે ડિસ્ક્રિપ્શન્સ, એના દ્વારા ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન થાય છે. ક્વોલિટેટિવ રિસર્ચ is a method of research that aims to understand people's experience, feeling, thoughts, opinions and behavior in depth through word and descriptions, બરાબર. શબ્દો અને વર્ણન દ્વારા તે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન થાય. એના જે અનુભવો હોય, એમની લાગણીઓ હોય, બરાબર, આ બધા ગુણો કહેવાય. તો ગુણોનો જે અભ્યાસ થતો હોય તો તેને ગુણાત્મક સંશોધન કહેવાય છે, બરાબર. અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ જેમાં આપણે આંકડા ઉપર વધારે ભાર મૂકીએ છીએ, બરાબર. તો હવે આપણે જોઈશું કે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ છે એમાં પણ ઘણી બધી મેથડ્સ આવે છે, બરાબર. તો એ આપણે એક એક કરીને જોઈએ. રિસર્ચર છે જે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ્સનો ઉપયોગ કરે છે તો તેમાં પહેલું છે ફોકસ ગ્રુપ ડિસ્કશન. ઓકે, એટલે કે ફોકસ ગ્રુપ ચર્ચા. તો ફોકસ ગ્રુપ એટલે કોઈ ચોક્કસ વિષય પર થોડા લોકોના નાના સમૂહ સાથે રિસર્ચર દ્વારા કરવામાં આવતી માર્ગદર્શિત ચર્ચા. એટલે કે નાના લોકોનો સમૂહ હોય, 8 થી 10 લોકો હોય, એમની સાથે રિસર્ચર છે તે એક ચર્ચા કરે છે અને તેને આપણે ફોકસ ગ્રુપ ડિસ્કશન કહીએ છીએ, બરાબર. ફોકસ ગ્રુપ ઇઝ અ ગાઇડેડ ડિસ્કશન વિથ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ અબાઉટ અ સ્પેસિફિક ઇશ્યુ. કોઈ સ્પેસિફિક ઇશ્યુ હોય એના ઉપર ચર્ચા કરવામાં આવે છે નાના લોકોના સમૂહને લઈને, તો તેને આપણે ફોકસ ગ્રુપ ડિસ્કશન કહીશું. તો હવે આ જે મેથડ છે એ ક્યાં ઉપયોગી છે, બરાબર. તો વિદ્યાર્થીઓનો અભિપ્રાય જાણવા, એટલે કે માની લો કે કોઈ સ્કૂલ છે એમાં હવે પ્રિન્સિપાલ છે એમને જાણવું છે કે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ દ્વારા વધારે માહિતી મળતી હતી, મતલબ એમને ઓનલાઈન શિક્ષણ વધારે અનુકૂળ હતું કે પછી ઓફલાઈન શિક્ષણ. તો આ જાણવું છે તો તે 8-10 વિદ્યાર્થીઓને ભેગા કરશે અને પછી એમાં ડિસ્કશન કરશે અને એ વિદ્યાર્થીઓનો અભિપ્રાય જાણશે, બરાબર. તો એ પરથી તે જે આઉટકમ મળે છે એમને, તો એને આપણે પછી ફોકસ ગ્રુપ ડિસ્કશન કહીએ છીએ, બરાબર. કોઈ નવી શિક્ષણ પદ્ધતિ પર ફીડબેક મેળવવો હોય, હવે NEP 2020 છે તો એમાં હવે લોકોનો કેવો અભિપ્રાય છે, તો એમાં નાના ગ્રુપને લીધું અને પછી એમાં એ લોકોનો ફીડબેક લીધો, બરાબર.
પછી મહિલાઓની હેલ્થ સમસ્યાઓ સમજવા, પછી ગામના લોકોની સરકારી યોજનાઓ અંગે સમજ જાણવા માટે. તો લાઈક મહિલાઓને જ લઈએ આપણે, તો વિધવા સહાય યોજના છે એ અંગે કેટલી મહિલાઓને ખબર છે, બરાબર, આ યોજના વિશે. તો તે જાણવું હોય તો 8-10 મહિલાઓને ભેગી કરવામાં આવે અને પછી તેમનો અભિપ્રાય જાણવામાં આવે. યા તો એ જે વિધવા સહાય યોજના છે એમાં કોઈ ફેરબદલી કરવી હોય, બરાબર, તો એ મહિલાઓને ભેગી કરીને એમનો મંતવ્ય જાણવો હોય. તો આ જે ડિસ્કશન છે તેને આપણે ફોકસ ગ્રુપ ડિસ્કશન કહીશું. પછી કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસ વિશે લોકો શું વિચારે છે તે જાણવા માટે પણ આ મેથડ્સ ઉપયોગી છે. હવે આ આપણે જોઈએ તો લાઈક એક કંપની છે, બરાબર, તો એણે પોતાની આઈસ્ક્રીમ લોન્ચ કરી છે, પરંતુ એ જાણવા માંગે છે કે લોકોને આ આઈસ્ક્રીમ ગમે છે કે નથી ગમતી. તો તે હવે શું કરશે કે કંપનીમાં જે કામ કરતા જે કર્મચારીઓ છે તેમને ભેગા કરશે અને પછી તેમને આઈસ્ક્રીમ આપવામાં આવશે અને એ આઈસ્ક્રીમ એ લોકો ખાશે અને પછી એઓ પોતાનો અભિપ્રાય જણાવશે કે એમને ફ્લેવર કેવો લાગ્યો, એમાં નવી કોઈ વસ્તુ એડ કરવી હોય તો એ વિશે જણાવશે, બરાબર. અને આ બધું રિસર્ચર એ જોતો હોય છે ને પોતાની નોંધ લેતો હોય છે, બરાબર. તો એને આપણે ફોકસ ગ્રુપ ડિસ્કશન કહીશું. આપણે જોઈએ એના પગલાં તો કે એક ગ્રુપ બનાવવાનું હોય, પછી એમાં ચર્ચા કરવાની હોય અને પછી સમજ મેળવવાની હોય, બરાબર. તો એને ફોકસ ગ્રુપ ડિસ્કશન કહેવાય છે. જ્યારે નાના સમૂહના લોકો ખુલ્લેઆમ ચર્ચા કરે અને એકબીજાના વિચારો પર પ્રતિક્રિયા આપે ત્યારે તેને ફોકસ ગ્રુપ ડિસ્કશન કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ. હવે આગળ છે ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ, એટલે કે ઊંડાણપૂર્વકનો ઇન્ટરવ્યૂ, બરાબર. તો ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ એટલે રિસર્ચર અને એક પાર્ટિસિપેન્ટ વચ્ચે થતી વિગતવાર અને ઊંડાણપૂર્વકની વાતચીત. તેને આપણે ઇનડેપ્થ એટલે કે ઊંડાણપૂર્વકનો ઇન્ટરવ્યૂ કહીએ છીએ, બરાબર. An in-depth interview is a detailed one-to-one conversation between the researcher and one participant, બરોબર. રિસર્ચર અને એક જ પાર્ટિસિપેન્ટ હોય, બરોબર, તો તે બંને વચ્ચે 1-to-1 કન્વર્ઝેશન થાય તેને આપણે ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. હવે આ મેથડ ક્યાં ઉપયોગી હોય તો લાઈક ડિપ્રેશન અથવા એન્ઝાયટીનો અનુભવ સમજવો હોય, બરાબર, તો ત્યાં ઉપયોગી છે. ધારો કે ક્લાસ છે, હવે એમાં એક છોકરીને એન્ઝાયટી થાય છે એક્ઝામ રિલેટેડ, અથવા તો તે ડિપ્રેશનમાં ઘણા સમયથી છે, તો તેને હવે આપણે ગ્રુપ ડિસ્કશનમાં તેની ચર્ચા ન કરી શકીએ, બરાબર. તેને આપણે એકલા મળીને બેસીને જ એને પૂછવું પડે, તો તેને આપણે ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. પછી કેરિયર કન્ફ્યુઝન સમજવા, જેમ આપણે આ એન્ઝાયટીનું ઉદાહરણ લીધું તેમ જ તમે સમજી લો કોઈનું કેરિયર કન્ફ્યુઝન છે કોઈને, તો તેને પણ આપણે ગ્રુપમાં ના કહી શકીએ, તેને આપણે વન-ટુ-વન કન્વર્ઝેશન દ્વારા જ તેનો આપણે નિકાલ લાવીએ છીએ અને તેથી તેને આપણે ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. હવે ડ્રગ એડિક્શનમાંથી બહાર આવેલા વ્યક્તિનો અનુભવ જાણવો હોય, બરાબર, તો ત્યાં પણ આ મેથડ ઉપયોગી છે. પછી સ્કૂલ ડ્રોપઆઉટના કારણ જાણવા હોય, પછી કાઉન્સલિંગ પછી વ્યક્તિમાં કેટલા થયેલા ફેરફાર સમજવા હોય, બરાબર, તો ત્યાં પણ આ મેથડ ઉપયોગી બને છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો એ આ મહિલા છે, બરાબર. હવે માની લો કે તેઓ ડિપ્રેશનમાં છે, તો આ કાઉન્સલર છે, તો તે તેમને વ્યક્તિગત વાતચીત એમની બંને વચ્ચે જ વાતચીત થશે અને એ વાતચીત દ્વારા તેમની મુશ્કેલીઓનો જે નિકાલ લાવવામાં આવે છે, બરાબર. એક વ્યક્તિ સાથે શાંતિથી વિગતવાર વાત કરવાથી એવી ઊંડી સમજ મળે છે જે ગ્રુપમાં મળવી મુશ્કેલ હોય, બરાબર. લાઈક આ મહિલા જે છે એમને ડિપ્રેશન છે, તો તેઓ ગ્રુપમાં પોતાની વાત ખુલીને નહીં કહી શકે કે તેમને શું પ્રોબ્લેમ છે, બરાબર. તેમની સાથે આપણે જો એમને પ્રોબ્લેમ સમજવી હોય તો તેમની સાથે એકલા બેસીને જ વાત કરવી પડે છે, બરાબર. તો તેને આપણે ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ પદ્ધતિ કહીએ છીએ. હવે એના 3 પગથિયાં છે. પહેલાં ઇન્ટરવ્યૂ લેવું, પછી શું પૂછે છે, લાઈક આ જે રિસર્ચર છે તેઓ એમને કહેશે કે ખબર પડી ત્યારે કેવું લાગ્યું એમને સારવાર દરમિયાન પરિવારે કેવો સાથ આપ્યો, આવા એમની લાઈક કેન્સર માની લો આપણે અને એનું ઉદાહરણ જોઈએ તો સંશોધક એ દર્દી સાથે એકલા બેસીને 1 કે 2 કલાક વાત કરે છે, બરાબર. પછી એમને શું પૂછે છે તો કે એમને જે કેન્સરની ખબર પડી ત્યારે કેવું લાગ્યું એમને.
પછી સારવાર દરમિયાન પરિવારે તેમનો કેવો સાથ આપ્યો, આવા બધા પ્રશ્નો એમને પૂછે છે. અને પછી એનું પરિણામે વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા દર્દીના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા દર્દીના માનસિક અનુભવ વિશે ઊંડી સમજ મળે છે. ઓકે, તો એને આપણે ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. હવે આપણે જોઈએ કે ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ અને ફોકસ ગ્રુપ બંને વચ્ચે તફાવત શું છે. તો જોઈએ તો પાર્ટિસિપન્ટ હોય જે રિસર્ચમાં ભાગ લેતા હોય તો એમાં ઇનડેપ્થ ઇન્ટરવ્યૂમાં જો એવું હોય તો તે એક જ વ્યક્તિ હોય અને ફોકસ ગ્રુપમાં નાનો સમૂહ હોય. બરાબર. પછી એનો મુખ્ય હેતુ શું, તો કે વ્યક્તિગત અનુભવ સમજવો હોય. ઇનડેપ્થ ઇન્ટરવ્યૂમાં એક જ વ્યક્તિનો અનુભવ સમજવાનો હોય અને ફોકસ ગ્રુપમાં વિવિધ લોકોના અભિપ્રાયો જાણવાના હોય. પછી ઇન્ટરેક્શન્સ એટલે કે રિસર્ચર અને એક જ પાર્ટિસિપન્ટ હોય. બરાબર. ઇન્ટરેક્શન એમની વચ્ચે જે વાતચીત થતી હોય તે, અને અહીં ગ્રુપ ડિસ્કશન થતું હોય. પછી એક્ઝામ્પલ જોઈએ તો એક વિદ્યાર્થીની એન્ઝાયટી સમજવી હોય. બરાબર. તો ત્યાં ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ વાપરવામાં આવે છે. અને 8 વિદ્યાર્થીઓની એન્ઝાયટી એટલે કે એક્ઝામ આવી હોય અને ઘણા બધા વિદ્યાર્થીઓને એક્ઝામ રિલેટેડ એન્ઝાયટી થતી હોય. બરાબર. તો ત્યાં આપણે ગ્રુપ ડિસ્કશન કરી શકીએ છીએ. બરાબર. તો ત્યાં ફોકસ ગ્રુપ ડિસ્કશન મેથડ યુઝ થાય છે. અને એક જ વિદ્યાર્થીની એન્ઝાયટી સમજવી હોય તો ત્યાં ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ તે મેથડ યુઝ થાય છે. તો મિત્રો હવે આપણે આગળ જોઈએ. તો મિત્રો હવે આગળ વધતા પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલ મનોજગતને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને લાઈક પણ કરજો જો આ વિડીયો ગમે તો, અને શેર પણ તમારા મિત્રો સાથે તમે કરી શકો છો. સબસ્ક્રાઈબ એટલા માટે કરવી જોઈએ કેમ કે તમને આગળના જે વિડીયો લેક્ચર આવવાના છે તેની માહિતી તમને પહેલાં મળી રહે. બરાબર. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આવે છે મિત્રો ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન પદ્ધતિ. બરાબર. ઓબ્ઝર્વેશન એટલે વ્યક્તિના વર્તનને વ્યવસ્થિત રીતે જોવું અને તેની નોંધ કરવી. ઓબ્ઝર્વેશન ઇઝ અ સિસ્ટમેટિક વોચિંગ એન્ડ રેકોર્ડિંગ ઓફ બિહેવિયર. આપણે તેનું ઉદાહરણ જોઈએ તો હવે જોઈ લો કે એક ક્લાસ છે. બરાબર. હવે એ ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તેમાંથી ઘણા લોકો વાતો કરે છે, ઘણા વિદ્યાર્થીઓ ધ્યાનથી ભણે છે. બરાબર. પછી ઘણા વિદ્યાર્થીઓ તે જવાબો આપે છે. આમ બધા અલગ અલગ પ્રવૃત્તિ કરે છે. અને અહીં જે શિક્ષિકા છે તેઓ ફક્ત બેઠા છે અને એ બધાનું ઓબ્ઝર્વેશન કરે છે. બરાબર. તો કંઈ બોલ્યા વગર બાળકોના વર્તનને જોવું અને નોંધવું એટલે અહીં ઓબ્ઝર્વેશન પદ્ધતિ કહેવાય છે. આપણે જોઈએ તો શિક્ષક એ શાંતિથી વર્ગમાં બેસીને બાળકોના વર્તનને જુએ છે. પછી તેઓ નોંધે છે કે કોણ ધ્યાન આપે છે, કોણ વાતો કરે છે અને કોણ જવાબ આપે છે. બરાબર. અને પરિણામ તો કે ઓબ્ઝર્વેશન્સ દ્વારા ક્લાસરૂમમાં એ વર્તનની ઊંડી સમજ મળે છે. બરાબર. તો તેને આપણે ઓબ્ઝર્વેશન્સ મેથડ અથવા અવલોકન પદ્ધતિ કહીએ છીએ અને તે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડમાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો નેરેટિવ રિસર્ચ એટલે કથાત્મક સંશોધન. હવે નેરેટિવ રિસર્ચ એ એવી ગુણાત્મક પદ્ધતિ છે જેમાં વ્યક્તિની જીવનકથા, અનુભવ, યાદો અને મહત્વપૂર્ણ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. નેરેટિવ રિસર્ચ ઇઝ અ ક્વોલિટેટિવ મેથડ that studies people's stories, life event and personal experience. બરાબર. કોઈ વ્યક્તિની એવી યાદો હોય, એમના મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી હોય તે વ્યક્તિ ત્યાં હાજર હોય તો તેનો અનુભવ, તો આ બધાનો જો અભ્યાસ કરવામાં આવે તો ત્યાં કથાત્મક સંશોધન પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક મહિલા છે તે રેફ્યુજી છે. એટલે કે તે બીજા દેશમાંથી પોતાનું વતન છોડીને બીજા દેશમાં આવ્યું છે. લાઈક આપણે સમજી લો કે ચલો પાકિસ્તાનમાંથી તેઓ તેમનું ઘર હતું, પરંતુ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા તો હવે તેઓ ભારતમાં આવી ગયા અને તેમનું વતન એ છૂટી ગયું. બરાબર. તો આ મહિલાનું હવે જો એમના વતન છોડ્યું તો પછી એમનો સંઘર્ષ પણ થયો. તો તેમનો સંઘર્ષનો જે સમય હતો તે પછી તેમનો નવા દેશમાં આવવાનો અનુભવ અને અહીં સ્થાયી થવાનો તેમનો પ્રયાસ, જે સંઘર્ષ હતો તે બધાનો એક રિસર્ચર છે તે જાણવા માગે છે. બરાબર. તેનું સંશોધન કરવા માગે છે. તો અહીં તે
એમનો રેકોર્ડ પણ આ પદ્ધતિમાં કરવામાં આવે છે, બરાબર. તેમના જે વાતચીત થઈ હોય તેને રેકોર્ડિંગ કરવામાં આવે. તો મહિલા પોતાની જીવનયાત્રા વિશે વિગતવાર કહે છે, બરાબર. અને સંશોધક મહિલાની એ જીવનકથા ધ્યાનથી સાંભળે છે, બરાબર. એક વ્યક્તિની જીવનકથામાંથી ઊંડાણપૂર્વક સમજ મળે છે, જે તેની અનુભવો, લાગણીઓ અને સંઘર્ષને ઉજાગર કરે છે, બરાબર. તો અહીં રિસર્ચર છે તે પહેલાં સાંભળે છે, તો કે મહિલાની સંપૂર્ણ જીવનકથા ધ્યાનથી સાંભળો અને સમજો. એટલે કે આ મહિલાની જે તેઓ વાત કરે છે પોતાની, તો તેને ધ્યાનથી સાંભળવું, પછી રેકોર્ડ કરવું, બરાબર. આ આખી વાર્તાને રિસર્ચર એ રેકોર્ડ કરે છે અને થીમ શોધવી, એટલે કે આ જે સ્ટોરી કહે છે તેમની, તો એમાંથી મુખ્ય વિષયો શોધવા, જેમ કે ઓળખની ખોજ, એટલે કે આ જે મહિલા બીજા દેશમાં રહેવા આવ્યા છે, અહીં તેમના પોતાના જે દેશમાં જે ઓળખ હતી તે અહીં નહીં હોય, બરાબર. તો ત્યાં ઓળખની ખોજ, પછી સ્થિતિસ્થાપકતા, એટલે કે રેઝિલિયન્સ. તો આ મહિલા જે આટલો સંઘર્ષ કર્યો છતાં પણ તેઓ સ્થિતિસ્થાપક છે, તો તે આ બધું એ એમની સ્ટોરીમાંથી મુખ્ય વિષય તે રિસર્ચર શોધે છે, બરાબર. તો એને આપણે નેરેટિવ રિસર્ચ અથવા કથા વૃત્તાંત સંશોધન કહીશું. જીવનની વાર્તામાંથી નિષ્પક્ષ સમજ મેળવવી, બરાબર. આપણે બીજું ઉદાહરણ જોઈએ તો લાઈક એક સ્ટુડન્ટ છે જે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે અને છતાં તેણે નેટ જીસેટની એક્ઝામ પાસ કરી દીધી, બરાબર. તો હવે રિસર્ચર આપણે લાઈક એક શિક્ષક છે, તેણે જોવું છે કે તેના જીવનમાં કેવા કેવા સંઘર્ષો હતા અને આ સંઘર્ષોમાંથી તેનો અનુભવો કેવા હતા, બરાબર. તો અહીં નેરેટિવ રિસર્ચ મેથડનો ઉપયોગ થાય છે, જે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડમાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો ફિનોમિનોલોજીકલ રિસર્ચ, એટલે કે ઘટના અનુભાવાત્મક સંશોધન, બરાબર. થોડું નામમાં ડિફિકલ્ટી આવી શકે છે બોલવામાં. ફિનોમિનોલોજીકલ રિસર્ચ એ એવી ગુણાત્મક પદ્ધતિ છે જેમાં કોઈ ખાસ ઘટના અથવા અનુભવને વ્યક્તિએ વાસ્તવમાં કેવી રીતે અનુભવ્યો છે તે સમજવાનો પ્રયત્ન થાય છે, બરાબર. એટલે કે કોઈ ઘટના બની તો તેમાં વ્યક્તિએ વાસ્તવમાં તેનો અનુભવ કેવો છે રહ્યો છે તે સમજવું હોય તો ફિનોમિનોલોજીકલ રિસર્ચ એ મેથડ્સ યુઝ થાય છે. અહીં કેવું છે ખબર છે, નેરેટિવ રિસર્ચ અને તમને ફિનોમિનોલોજીકલ રિસર્ચ છે તે સેમ લાગી શકે છે, પરંતુ ફિનોમિનોલોજીકલ રિસર્ચમાં એ વ્યક્તિના જે અનુભવો કે એ ઘટના વિશેનો એનો એક્સપિરિયન્સ જાણવામાં આવે. હવે એક જ વ્યક્તિનો નહીં, પણ હવે માની લો કોઈ ઘટના બની છે, બરાબર. તો આ ઘટનાનો એક્સપિરિયન્સ વિશે પૂછવું હોય તો થોડા સમૂહના લોકો લેવામાં આવશે, બરાબર. હવે લાઈક નાનો સમૂહ લેવામાં આવશે. હવે એ બધાને એ ઘટના વિશે એમનો એક્સપિરિયન્સ જાણવામાં આવશે અને પછી એ એક્સપિરિયન્સ, એ બધાનો એક્સપિરિયન્સ હશે, એમાંથી કોમન વસ્તુઓ શું છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે. ત્યાં ઘટનાનું ભાવાત્મક સંશોધન, એટલે કે ફિનોમિનોલોજીકલ રિસર્ચ મેથડ યુઝ થાય છે, બરાબર. હવે ફિનોમિનોલોજીકલ રિસર્ચ એક્સપ્લોર્સ ધ લિવ્ડ એક્સપિરિયન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ હુ હેવ એક્સપિરિયન્સ અ પર્ટિક્યુલર ઇવેન્ટ ઓર ફિનોમિના, બરાબર. આપણે આગળ ગુજરાતીમાં જોયું તે જ છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો જે ઘટના વિજ્ઞાન છે અથવા અનુભવ કેન્દ્રિત અભ્યાસ છે, અનુભવોમાંથી કોમન એસેન્સ શોધવાનો અભ્યાસ કરવામાં આવે તો તેને ફિનોમિનોલોજીકલ રિસર્ચ મેથડ કહેવાય છે, બરાબર. લાઈક આપણે ઉદાહરણ જોઈએ તો મહિલા છે, તો હવે તેઓ માતા બન્યા છે. હવે આ રિસર્ચર છે, તેમને જાણવું છે કે જે મહિલાઓ માતા બને છે તો માતા બન્યા પછી તેમનો એક્સપિરિયન્સ કેવો હોય છે, બરાબર. તે જાણવું છે. તેથી તેમણે આ થોડી મહિલાઓ લીધી, નમૂના તરીકે પસંદ કરી અને પછી એમનો એક્સપિરિયન્સ જાણ્યો. તો 10-15 નવી માતાઓ સાથે તેમના અનુભવ વિશે એમણે વાત કરી, બરાબર. પછી એ દરેક માતાના જે ભાવ, પછી વિચારો અને અનુભવો એમણે નોંધ્યા, બરાબર. અને કોમન એસેન્સ શોધ્યો એમાંથી કે બધી વાતોમાંથી એમાં કોમન મિનિંગ શું છે, બરાબર. જેમ કે બધી માતાઓને ડર અને આનંદ આ બંનેનું મિશ્રણ જોવા મળ્યું છે, બરાબર. બધામાં કોમન વસ્તુ છે. તો અહીં કહી શકાય કે ફિનોમિનોલોજીકલ રિસર્ચ અહીં મેથડ યુઝ થાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે છે ઇથનોગ્રાફી રિસર્ચ, બરાબર.
એટલે કે નૃજાતીય અથવા જાતિ વિજ્ઞાનાત્મક સંશોધન. હવે ઇથ્નોગ્રાફી એ ગુણાત્મક સંશોધનની એવી પદ્ધતિ છે જેમાં કોઈ ચોક્કસ જૂથ અથવા સમુદાયની સંસ્કૃતિ, જીવનશૈલી, એમની માન્યતાઓ, એમની પરંપરાઓ અને સામાજિક વર્તનનો અભ્યાસ થાય છે. તો તેને ઇથ્નોગ્રાફી રિસર્ચ મેથડ કહેવાય છે. બરાબર. ઇથ્નોગ્રાફી ઇઝ અ qualitative method used to study the culture, lifestyle, beliefs, and practices and social behavior of a group of community. બરાબર. એટલે કે એમની લાઈફસ્ટાઈલ, એમના બિલીફો, એમની પ્રેક્ટિસીસ, એટલે કે જે તેમની માન્યતાઓ છે, બરાબર, તે અને સોશિયલ બિહેવિયર, એમની જે સામાજિક વર્તનો છે, બરાબર, આ બધું જે એનો અભ્યાસ કરવો હોય ત્યારે ઇથ્નોગ્રાફિકલ રિસર્ચ મેથડનો ઉપયોગ થાય છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ રિસર્ચર છે, બરાબર, એમણે જો એક પ્રોપર કોઈ કોમ્યુનિટી છે, હવે એ કોમ્યુનિટીમાં એમણે રિસર્ચ કરવું છે એમની પરંપરાઓ વિશે, એમની સંસ્કૃતિ વિશે, બરાબર, એમની માન્યતાઓ. તો આ બધું એમણે રિસર્ચ કરવું છે તો એમણે એ લોકોની વચ્ચે રહીને એ રિસર્ચ કરવું પડે છે. આ રિસર્ચર જ છે, બરાબર. તો એ રિસર્ચર હતા, તેઓ એ સંસ્કૃતિના લોકોની વચ્ચે રહીને એમનો અભ્યાસ કરે છે, બરાબર. સમુદાયમાં સમય વિતાવે છે, લોકો સાથે રહી અને એમનો વિશ્વાસ બનાવે છે. પછી અવલોકન અને નોંધ, એટલે કે તહેવારો આવે, પછી ખેતી એમની કેવી થાય, પછી એમનું દૈનિક જીવન અને સામાજિક રીતિ રિવાજો, એ બધાને એ ધ્યાનથી જુએ છે અને નોંધે છે. અને આ બધામાંથી સમુદાયની સંસ્કૃતિ, મૂલ્યો અને જીવન પદ્ધતિની ઊંડી સમજ એ મેળવે છે, બરાબર. તો તેને આપણે ઇથ્નોગ્રાફી એટલે કે સંસ્કૃતિ અભ્યાસ રિસર્ચ મેથડ કહી શકીએ. જ્યારે સંશોધક એ સમુદાય સાથે રહીને તેમની દૈનિક જીવનશૈલી, તહેવારો, એમની ખેતી અને રીતિ રિવાજોને સમજે છે ત્યારે તેને ઇથ્નોગ્રાફી કહેવાય છે, બરાબર. આઈ હોપ તમને સમજ પડી હશે. ના પડી હોય તો કોમેન્ટ કરી દેજો. હવે ઇથ્નોગ્રાફી રિસર્ચ મેથડ છે એનો મુખ્ય પર્પઝ શું છે? તો સમુદાયની જીવનશૈલી સમજવી, પછી જૂથની માન્યતાઓ અને પરંપરાઓ સમજવી, પછી લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે વર્તે છે તે જાણવું, પછી સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણનો અભ્યાસ કરવો. તો આ બધું એ તેનો મેઇન પર્પઝ છે ઇથ્નોગ્રાફી રિસર્ચનો. અને તે કેવી રીતે થાય છે? તો રિસર્ચર કોઈ એક સમુદાય અથવા જૂથ પસંદ કરે છે. આપણે જોયું ને કે આ રિસર્ચર જ છે, પણ તે આ જૂથમાં જોડાઈ ગયા છે અને પછી એમની વચ્ચે રહીને તેઓ એમનો અભ્યાસ કરે છે, બરાબર. તે ફિલ્ડમાં જઈને લોકો સાથે સમય વિતાવે છે, પછી તેમની દૈનિક પ્રવૃત્તિ, એમની ભાષા, રીતિ રિવાજ અને સામાજિક સંબંધોને ઓબ્ઝર્વ કરે છે અને લોકો સાથે ઇનફોર્મલ વાતચીત અને ઇન્ટરવ્યૂ કરે છે, બરાબર. તેઓ લોકોને ઇન્ફોર્મલી જ પૂછે છે એમના પ્રશ્નો અને એમ વાતચીત દ્વારા તેમને માહિતી લે છે, બરાબર. પછી આપણે જોઈએ તો ફિલ્ડ નોટ તૈયાર કરે છે, એટલે કે એ જે ફિલ્ડમાં ગયા છે ત્યાં તે નોટ્સ તૈયાર કરે છે એમના રિસર્ચ રિલેટેડ, અને પછી કોમ્યુનિટી કલ્ચરનું વિશ્લેષણ કરે છે, બરાબર. તો આ હતું ઇથ્નોગ્રાફી રિસર્ચ. હવે આપણે કેસ સ્ટડી રિસર્ચ એટલે કે કેસ અભ્યાસ સંશોધન. કેસ સ્ટડી રિસર્ચ એટલે એક વ્યક્તિ, પરિવાર, સંસ્થા, ઘટના અથવા નાના જૂથનો ઊંડાણપૂર્વકનો અને વિગતવારનો અભ્યાસ, બરાબર. અહીં પણ વ્યક્તિનો, એમની પરિવાર, સંસ્થા, ઘટના અથવા કોઈ નાના જૂથનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો કેસ સ્ટડી રિસર્ચ મેથડ યુઝ થાય છે. Case study research is an intensive and detailed study of one person, family, institutions, event or small group. બરાબર. તો એનો અભ્યાસ કરવો હોય ડિટેલ સ્ટડી, તો તેને કેસ સ્ટડી રિસર્ચ કહેવાય છે. કેસ સ્ટડી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિવ સ્ટડી ઓફ વન યુનિટ. બરાબર. એક જ યુનિટનો અભ્યાસ કરવો હોય ડિટેલમાં તો તેને આપણે કેસ સ્ટડી રિસર્ચ કહીએ છીએ. એક વ્યક્તિ કે એક પરિવાર કે એક સંસ્થા કે એક ઘટનાનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ, તેને કેસ સ્ટડી કહેવાય. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ રિસર્ચર છે તેને હવે જોવું છે કે ટાટા નેનો એ કેમ આ પ્રોજેક્ટ ફેલ થયો, મતલબ ગાડી તો લોન્ચ થઈ પણ કેમ વધારે લોકોએ તેને ખરીદી નહીં, બરાબર. તેના વિશે એને રિસર્ચ કરવું છે. તો તે
કેસ સ્ટડી રિસર્ચ મેથડનો ઉપયોગ કરે છે. બરાબર, કંપનીની સ્ટ્રેટેજી, એનું માર્કેટિંગ, પ્રોડક્ટ ડિઝાઇન અને ગ્રાહકોની પ્રતિક્રિયા વિશે તે માહિતી મેળવે છે. પછી એનું વિશ્લેષણ કરે છે કે બધા પાસાઓને જોડીને કેસનું તે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. અને તે નિષ્કર્ષ કાઢે છે કે ટાટા નેનો જે ગાડી હતી તેને લોકો કેમ નથી ખરીદતા. બરાબર, તો તે કેસ સ્ટડી મેથડ્સનો ઉપયોગ કરે છે. જ્યારે એક જ કેસ વિશે વિવિધ સ્ત્રોતોમાંથી ઊંડાણપૂર્વક માહિતી ભેગી કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે તેને કેસ સ્ટડી કહેવાય છે. આ તમે જોઈ શકો છો કે તે વિવિધ ડોક્યુમેન્ટ્સમાંથી તેનો અભ્યાસ કરે છે. બરાબર, તો તેને આપણે કેસ સ્ટડી કહીશું. હવે આપણે આગળ જોઈએ તો હવે છે કન્ટેન્ટ એનાલિસિસ. એટલે કે કન્ટેન્ટ એનાલિસિસ ઇઝ ધ સિસ્ટમેટિક એનાલિસિસ ઓફ અ રિટન, સ્પોકન, વિઝ્યુઅલ ઓર ડિજિટલ કન્ટેન્ટ. બરાબર, આ જે કન્ટેન્ટ હોય તેનું એનાલિસિસ કરવાનું હોય તો તેને આપણે કન્ટેન્ટ એનાલિસિસ કહીએ છીએ. આપણે તેનું એક્ઝામ્પલ જોઈએ તો અત્યારમાં આ મુદ્દો જે છે તે ખૂબ જ ચર્ચિત છે. આ ફક્ત એક વાત આપણે જાણવી જરૂરી છે કે આ જે મુદ્દો આપણે લીધો છે તે ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે લીધો છે. બરાબર, તો આપણે આપણા જે દેશના સાયન્ટિસ્ટ છે સોનમ વાંગચુક, તેમને બધા જ ઓળખે છે. તેઓ એન્વાયરમેન્ટલિસ્ટ છે અને સપોર્ટર છે ભારત દેશના. બરાબર, કોઈ બીજી પાર્ટીના સપોર્ટર નથી, તેઓ ઇન્ડિયાના સપોર્ટર છે. હવે ધર્મેન્દ્ર પ્રધાન આપણા એજ્યુકેશન મિનિસ્ટર છે. આ બંને વ્યક્તિઓ અત્યારે ચર્ચામાં છે. તો કેમ? તો હવે ધારો કે એક સંશોધન છે CJP, તમે અત્યારે જાણતા હશો, કોકરોચ જનતા પાર્ટી. એ પ્રોટેસ્ટ દરમિયાન સોશિયલ મીડિયા, ન્યૂઝ લેખો, ભાષણો અને પોસ્ટરોનું વિશ્લેષણ કરવું હોય, બરાબર, એક સંશોધકને, તો તે ડેટા એકત્રિત કરશે. જે સોશિયલ મીડિયા પોસ્ટ હોય, ન્યૂઝ લેખો હોય, નિવેદનો હોય કોઈના, પોસ્ટરો, વિડીયો વગેરે એકત્રિત કરવામાં આવે છે. બરાબર, આ તમે જોઈ શકો છો પોસ્ટરો છે. પછી ટ્વિટર પર કોઈએ ટ્વીટ કર્યું હોય, પછી ઇન્ડિયન કોઈ ન્યૂઝ જે પેપર છે તેમાં આર્ટિકલ આવ્યું હોય. બરાબર, તો આ બધાને ભેગા કરવામાં આવે છે. પછી તેની કેટેગરી બનાવવામાં આવે છે, એટલે કે કોડિંગ કરવામાં આવે છે. તો વારંવાર આવતા શબ્દો, વિચારો અને વિષયોને કેટેગરીમાં વહેંચવામાં આવે છે. એટલે કે એક્ઝામ પેપર લીક, આ બધા મુદ્દા છે. બરાબર, તો તેના મુદ્દા શું છે? એક્ઝામ પેપર લીક, પછી સ્ટુડન્ટ ડિમાન્ડ, ગવર્મેન્ટ એકાઉન્ટેબિલિટી, એટલે કે ગવર્મેન્ટ એકાઉન્ટેબિલિટી કેમ નથી લેતી તે, પછી એજ્યુકેશન સિસ્ટમ, એમ્પ્લોયમેન્ટ, સપોર્ટ ફ્રોમ પબ્લિક, પોલીસ એક્શન, પછી ફ્યુચર ઓફ સ્ટુડન્ટ. બરાબર, તો આ બધા તેના મુદ્દાઓ છે મેન, અને તેનું વિષયવાર વિશ્લેષણ કરવામાં આવે. બરાબર, તો આ બધા મુદ્દાઓની કેટલી વાર તેની ચર્ચા થઈ છે તે જોવું હોય. બરાબર, તો તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને પછી તેમાંથી થીમ શોધવી, એટલે કે ડેટાના આધાર પર મુખ્ય થીમો નક્કી કરવામાં આવે છે કે અહીં મુદ્દો શું છે. તો પેપર લીકનો મુખ્ય મુદ્દો છે. બરાબર, અત્યારે પણ તમને ખબર ના હોય તો કહી દઉં કે આપણે જે નેટનું જે પેપર હતું 2026માં જે લેવરાણું હતું તેનું પેપર પણ સોશિયોલોજીનું પેપર લીક થઈ ગયું છે તેવું ઘણા લોકો ક્લેમ કરે છે. બરાબર, હવે આ વાત સાચી છે કે નહીં તે હવે જ્યારે NTA પોતે આવીને કહે ત્યારે આપણે જોવું જોઈએ કે તે શું કહે છે. પરંતુ અત્યારે તેમનો કોઈ રિસ્પોન્સ આવતો નથી. ઘણા લોકો પ્રોપર સબૂત સાથે બેઠા છે કે સોશિયોલોજીનું પેપર લીક થયું છે. બરાબર, અને સાયકોલોજીમાં પણ તમને ખબર છે કે ઘણી વસ્તુઓ સિલેબસ બહારની પૂછાઈ હતી. હવે બીજા જે એજ્યુકેટર છે તેઓ આન્સર કીની રાહ જોઈ રહ્યા છે, અને પછી જો કોઈ તેમને લાગે તો એક્શન લેશે. આપણે પણ તેમના સપોર્ટમાં રહીશું. વિદ્યાર્થીઓ ન્યાય અને પારદર્શિકતા માગે છે. બરાબર, આ તેનો બીજી મેન થીમ છે કે જે સ્ટુડન્ટ છે તેઓ ન્યાય માગે છે કે તમે ભાઈ કમસે કમ જે એકાઉન્ટેબિલિટી તો આપો. બરાબર, પછી સરકાર અને શિક્ષણ પ્રણાલી પ્રત્યે અસંતોષ હોય અને યુવાનોના ભવિષ્ય અંગે ચિંતા હોય. ઓફકોર્સ તેમને ચિંતા તો હોય જ ને. પછી લોકોમાં વ્યાપક સમર્થન અને એકતા છે. તમને ખબર હશે કે CJP એકાઉન્ટ જ્યારે બનાવ્યું, જે આપણા ચીફ જસ્ટિસ હતા તેમણે યુવાનોને કોકરોચ કહ્યા હતા. તેથી અભિજીત દીપકે હતા, તેમણે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું. તેમાં ઘણા લોકો જોડાયા હતા, તેમનું સમર્થન જોવા મળ્યું હતું. બરાબર,
હવે એમાંથી નિષ્કર્ષ આવે છે કે સામગ્રી વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું કે સીજેપી પ્રોટેસ્ટની ચર્ચામાં પેપર લીક અને ન્યાયની માંગ એ સૌથી મુખ્ય છે. તો વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રણાલી અને સરકાર પ્રત્યે ઊંડો અસંતોષ છે અને લોક સમર્થન પણ નોંધપાત્ર છે. ઘણા લોકો સમર્થનમાં પણ આવ્યા છે અને આપણા જે નીટનું પેપર લીક થયું હતું તેના પછી આ મુદ્દો વધારે વાયરલ હાઇલાઇટ થયો છે અને થવો પણ જોઈએ, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ સુસાઇડ કરી ચૂક્યા છે અને છતાંય હજુએ સરકાર એ કોઈ રિસ્પોન્સ પણ આપતી નથી અને કોઈ એકાઉન્ટેબિલિટીની તો વાત જ નથી, કેમ કે હજુ કોઈ રિસ્પોન્સ જ નથી જોવા મળ્યો ને. બરાબર. તો અહીં આ જે કન્ટેન્ટ હતું, આપણે આપણા મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો આ કન્ટેન્ટનું જે એનાલિસિસ કરવું હોય, બરાબર, તો તેને આપણે કન્ટેન્ટ એનાલિસિસ કહેવાય છે. બરાબર. આ મેથડનો યુઝ થાય છે અને જે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડમાં આવે છે. હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ તો તે છે ગ્રાઉન્ડેડ થિયરી. હવે ગ્રાઉન્ડેડ થિયરી એવી ગુણાત્મક પદ્ધતિ છે જેમાં ફિલ્ડમાંથી મળેલા ડેટાના આધાર પર નવી થિયરી વિકસાવવામાં આવે છે. બરાબર. કોઈ તમે ફિલ્ડ વર્ક કરતા હોય તો ત્યાં મળેલા ડેટાના આધાર પર કોઈ નવી થિયરી વિકસાવાય એને આપણે ત્યાં ગ્રાઉન્ડેડ થિયરી મેથડ્સ ઉપયોગી છે. બરાબર. ગ્રાઉન્ડેડ થિયરી ઇઝ અ ક્વોલિટેટિવ મેથડ ઇન વિચ અ થિયરી ઇઝ અ ડેવલપ ફ્રોમ ધ ડેટા કલેક્ટેડ ઇન ધ ફિલ્ડ. કોઈ ફિલ્ડમાંથી ડેટા કલેક્ટ કર્યો હોય, બરાબર, અને પછી જે થિયરી વિકસાવવામાં આવી હોય તો ત્યાં ગ્રાઉન્ડેડ થિયરી મેથડનો યુઝ થાય છે. આપણે તેનું એક્ઝામ્પલ જોઈએ તો ડેટામાંથી પેટર્ન શોધીને નવી થિયરી બનાવવાનો અભ્યાસ કરવામાં આવે. બરાબર. તો તેને ગ્રાઉન્ડેડ થિયરી મેથડ ત્યાં યુઝ થાય છે. હવે રિસર્ચર છે, બરાબર, આ રિસર્ચર છે તો તેમણે 30 લોકો સાથે પોસ્ટ કોવિડ વર્ક લાઈફ બેલેન્સ વિશે વાત કરવી છે. એટલે કે રિસર્ચર છે તેમણે જાણવું છે કે જે કોરોના પછી લોકોની વર્ક લાઈફ બેલેન્સ કેવી છે, બરાબર, એમનું લાઈફમાં કેવો બદલાવ આવ્યો છે, તો આ વિશે તેમણે જાણવું છે અને તો પછી 30 લોકો સાથે તેઓ વાત કરે છે. બરાબર. અને પછી એ જવાબોમાંથી સમાન વિચારો અને અનુભવો અને થીમ્સ શોધે છે અને ડેટામાંથી એક નવી સમજ અથવા મોડેલ બનાવે છે જે પહેલાં તૈયાર ન હતું, પરંતુ તેમણે જે ડેટા કલેક્ટ કર્યો તેમાંથી તેમણે વિકસાવ્યું. બરાબર. સંશોધક ઘણા લોકોના ઇન્ટરવ્યૂ લે છે, પછી ડેટામાંથી કોડિંગ કરીને પેટર્ન શોધે છે અને વર્ક લાઈફ બેલેન્સ વિશે દ્રષ્ટિકોણમાં બદલાવ એમણે સમજાય છે. બરાબર. અને અંતે નવી થિયરી અને મોડેલ તૈયાર કરે છે. આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો હાઇબ્રિડ વર્ક, ફેમિલી ટાઈમ, પછી સ્ટ્રેસ, ફ્લેક્સિબિલિટી, બાઉન્ડ્રીઝ, બર્નઆઉટ, ફ્રીડમ, સપોર્ટ સિસ્ટમ, આ બધું જે કોરોના પહેલાં હતું, પોસ્ટ કોવિડ હતું, પછી તેમણે ઇમર્જિંગ એના કોવિડ પછીનું જે મોડેલ બનાવ્યું. તો વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે તેમણે બાઉન્ડ્રીઝ નક્કી કરવી, પછી સપોર્ટ સિસ્ટમ, વેલબિંગ, બરાબર, પછી રોલ ઇન્ટિગ્રેશન્સ અને ફ્લેક્સિબિલિટી, આ બધા જે મુદ્દાઓ એમણે એમના જે મોડલમાં ઉમેર્યા. બરાબર. તો તેને આપણે ગ્રાઉન્ડેડ થિયરી કહીશું. આ મેથડનો તેમણે યુઝ કર્યો કેમ કે તેમણે ગ્રાઉન્ડમાંથી ડેટા લઈને એક નવી થિયરી વિકસાવી. બરાબર. જ્યારે સંશોધક એ લોકોના અનુભવોમાંથી પેટર્ન અને થીમને શોધીને નવી સમજ અથવા થિયરી બનાવે છે ત્યારે તેને ગ્રાઉન્ડેડ થિયરી કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ તો મિત્રો આપણે ક્વોલિટેટિવ રિસર્ચ વિશે ચર્ચા કરી ચૂક્યા. હવે આપણે તેનું રિવિઝન કરી લઈએ. તો પહેલાં છે કે ફોકસ ગ્રુપ રિસર્ચ, જેને સમૂહ ચર્ચા કહેવાય. તો નાના જૂથોના વિચારો અને અભિપ્રાયો એ જાણવા હોય, બરાબર, તો ત્યાં ફોકસ ગ્રુપ રિસર્ચ મેથડનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો 8 વિદ્યાર્થીઓ સાથે કેરિયર કાઉન્સેલિંગ વિશે ચર્ચા કરવાની હોય, બરાબર, એમના કેરિયર રિલેટેડ ગોલ પૂછવાના હોય. તો આ બધું જે ફોકસ ગ્રુપ રિસર્ચ મેથડમાં ત્યાંનો સમાવેશ થાય છે. પછી ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન એટલે કે પ્રત્યક્ષ અવલોકન, તો વ્યક્તિનું વાસ્તવિક વર્તન કેવું છે, બરાબર, તે જાણવું હોય. લાઈક ક્લાસરૂમમાં બાળકો કેવી રીતે વર્તે છે તે જોવું હોય તો ત્યાં આ મેથડનો ઉપયોગ થાય છે. પછી ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ એટલે કે ઊંડાણપૂર્વકનો ઇન્ટરવ્યૂ, તો એક વ્યક્તિનો અનુભવ અને લાગણી એ જાણવું હોય તો ત્યાં ઇનડેપ્થ ઇન્ટરવ્યૂનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ તો વિદ્યાર્થીને પરીક્ષાનો ડર કેમ લાગે છે
તે પૂછવું, આવા બધા જે પર્સનલ પ્રશ્નો પૂછવાના હોય તો ત્યાં ઇનડેપ્થ ઇન્ટરવ્યૂનો ઉપયોગ થાય છે. પછી નેરેટિવ રિસર્ચ એટલે કે કથાત્મક સંશોધન. તો વ્યક્તિની જીવનકથા અથવા વાર્તા. તો શેનો અભ્યાસ કરે છે? વ્યક્તિની જીવનકથા અથવા એની વાર્તાનો અભ્યાસ કરે છે, બરાબર. એની બાયોગ્રાફીનો જે અભ્યાસ કરવાનો હોય ત્યાં નેરેટિવ રિસર્ચનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ તો સ્કૂલ ડ્રોપઆઉટ વિદ્યાર્થીની જીવનકથા સમજવી. કોઈ સ્કૂલ ડ્રોપઆઉટ વિદ્યાર્થી છે અને પછી તેને સમજી લો એને એનું પોતાનું એક બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું, તો તેનો અભ્યાસ કરવો હોય તો ત્યાં નેરેટિવ રિસર્ચ મેથડનો ઉપયોગ થાય છે. પછી ફિનોમિનોલોજીકલ રિસર્ચ એટલે કે ઘટનાનું ભાવાત્મક સંશોધન, બરાબર. તો અહીં કોઈ ખાસ ઘટનાનો જીવંત અનુભવ હોય તો ત્યાં ફિનોમિનોલોજીકલ રિસર્ચનો ઉપયોગ થાય છે. પ્રથમ વખત જીસેટ પરીક્ષા પાસ કરી હોય અને પ્રથમ વખત જીસેટ પરીક્ષા આપવાનો અનુભવ કેવો રહ્યો, આ બધું જાણવું હોય તો ત્યાં ફિનોમિનોલોજીકલ રિસર્ચ મેથડનો ઉપયોગ થાય છે. હવે આવે છે ઇથનોગ્રાફી એટલે કે નૃજાતીય સંશોધન. તો કે કોઈ સમુદાયની સંસ્કૃતિ અને જીવનશૈલી આનો અભ્યાસ કરવો હોય તો ત્યાં ઇથનોગ્રાફી રિસર્ચ મેથડ ઉપયોગી બને છે, બરાબર. આદિવાસી ગામની પરંપરા અને જીવનશૈલીનો અભ્યાસ, બરાબર. ટ્રાઇબલ કમ્યુનિટી હોય તો તેની પરંપરા અને જીવનશૈલીનો અભ્યાસ કરવો હોય તો ત્યાં ઇથનોગ્રાફી રિસર્ચ મેથડ યુઝ થાય છે. પછી કેસ સ્ટડી રિસર્ચ એટલે કેસ અભ્યાસ. તો એક વ્યક્તિ, સંસ્થા અથવા ઘટનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો તેને કેસ સ્ટડી રિસર્ચ મેથડ ત્યાં ઉપયોગી બને છે. પછી લર્નિંગ ડિફિકલ્ટી ધરાવતા બાળકોનો અભ્યાસ કરવો, બરાબર. હવે આવે છે ગ્રાઉન્ડેડ થિયરી. તો ડેટા આધારિત સિદ્ધાંત હોય એટલે કે ગ્રાઉન્ડેડ થિયરી મીન્સ કે ત્યાં ડેટા આધારિત સિદ્ધાંત વિકસાવવાનો હોય. ડેટામાંથી કોઈ નવી થિયરી બનાવવી હોય તો ત્યાં ગ્રાઉન્ડેડ થિયરી મેથડનો યુઝ થાય છે. આપણે તેનું એક્ઝામ્પલ જોઈએ તો સફળ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ પરથી સક્સેસ મોડેલ બનાવવું, બરાબર. તો ત્યાં ગ્રાઉન્ડેડ થિયરી નો યુઝ થાય છે. હવે મિત્રો એક લાઇનમાં આપણે યાદ રાખવું હોય તો ફોકસ ગ્રુપ એટલે ઘણા લોકો સાથે એક ટોપિક પર ચર્ચા, બરાબર. અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન એટલે વર્તનને સીધું જોવું. પછી ઇનડેપ્થ ઇન્ટરવ્યૂ એટલે એક વ્યક્તિ સાથે ઊંડી વાતચીત. ફોકસ ગ્રુપમાં ગ્રુપ સાથે ચર્ચા હોય અને ઇનડેપ્થ ઇન્ટરવ્યૂમાં એક જ વ્યક્તિ સાથે વાતચીત હોય, બરાબર. પછી નેરેટિવ રિસર્ચ એટલે વ્યક્તિની જીવનકથા સમજવી હોય તો નેરેટિવ રિસર્ચ આવે. અને ફિનોમિનોલોજી એટલે ઘટનાનો અનુભવ કરવો હોય, ગ્રુપ પાસેથી માહિતી મેળવવી હોય અને પછી તે માહિતીમાંથી સામાન્ય જે બધાને લાગુ પડતું હોય તેવું જે હોય શોધવું હોય તો તેને આપણે ફિનોમિનોલોજી રિસર્ચ મેથડ કહીએ છીએ. પછી ઇથનોગ્રાફી એટલે સમુદાયની સંસ્કૃતિ સમજવી હોય, બરાબર. તો ત્યાં ઇથનોગ્રાફી મેથડ આવે. પછી કેસ સ્ટડી એટલે એક કેસની સંપૂર્ણ તપાસ કરવી હોય તો ત્યાં કેસ સ્ટડી વપરાય. અને ગ્રાઉન્ડેડ થિયરી એટલે ડેટામાંથી થિયરી બનાવવી હોય, બરાબર. તો ત્યાં ગ્રાઉન્ડેડ થિયરી મેથડનો યુઝ થાય છે. તો મિત્રો આપણે ક્વોલિટેટિવ રિસર્ચની વાત કરી, બરાબર. હવે આ બંને રિસર્ચ મેથડ આપણે બાકી છે, ક્વોન્ટિટેટિવ રિસર્ચ એન્ડ મિક્સ મેથડ, બરાબર. તો આપણે તે બંનેને પણ વારાફરતી જોઈ લઈએ. હવે ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ એટલે કે પરિમાણાત્મક સંશોધન પદ્ધતિ, બરાબર. તો ક્વોન્ટિટેટિવ રિસર્ચ એ એવી સંશોધન પદ્ધતિ છે જેમાં માહિતી, નંબર, સ્કોર, ટકા, આવૃત્તિ અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓના સ્વરૂપમાં એકત્રિત, માપિત અને વિશ્લેષિત કરવામાં આવે માહિતીને, તો તેને આપણે ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહી શકીએ છીએ. Quantitative research is a research method in which data is collected, measured, and analyzed in the form of number, scores, percentage, and statistic. બરાબર. જે ડેટા હતો તેને આપણે માહિતીના સ્વરૂપમાં એકત્રિત કરીએ તો તેને ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહેવાય છે. અને ક્વોલિટેટિવમાં આપણે તેના ગુણોનો અભ્યાસ કરતા હતા, બરાબર. તેથી તેને ગુણાત્મક સંશોધન પદ્ધતિ કહેવાય. હવે ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડમાં આપણે તેના મુખ્ય લક્ષણો જોઈએ તો કે પહેલું છે આંકડાકીય ડેટા એટલે કે ન્યુમેરિકલ ડેટા. તો બધું જ સંખ્યાઓમાં માપવામાં આવે છે. એવરીથિંગ ઇઝ અ મેઝર્ડ ઇન નંબર્સ. એમાં આપણે ટકાવારી, સરેરાશ, ગુણોત્તર એટલે કે પર્સન્ટેજ, એવરેજ એન્ડ રેશિયો આ બધું જે છે તેનો યુઝ કરીને માહિતી લેવામાં આવે છે. પછી
સ્ટ્રક્ચર્ડ ટૂલ એટલે કે જે ટૂલ્સનો ઉપયોગ થાય છે તો તેમાં સર્વે, પછી પ્રયોગો એટલે કે એક્સપેરિમેન્ટ, પછી સ્ટ્રક્ચર્ડ ઓબ્ઝર્વેશન્સ, તો આ બધું જે છે તે ટૂલ્સનો ઉપયોગ થાય છે તો તેને ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહીએ છીએ. પછી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એટલે કે મીન, મીડિયન, મોડ, કોરિલેશન, રિગ્રેશન, ટી ટેસ્ટ, આ બધું જે સ્ટેટિસ્ટિક છે એ બધું જે ઉપયોગ થતું હોય જે મેથડમાં તેને આપણે ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહીએ છીએ. પછી ઓબ્જેક્ટિવિટી, હવે પર્સનલ બાયસ ઓછામાં ઓછો હોય. કેમ કે આમાં ડેટા એ પ્રોપર સાયન્ટિફિકલી એટલે કે સ્ટેટિસ્ટિકલી ભેગો કરવામાં આવતો હોય, બરાબર. ત્યાં ડેટા પોતે જ બોલે છે, મિનિમલ પર્સનલ બાયસ હોય, બરાબર, આપણે જોયું. અને ડેટા ઇટ સેલ્ફ સ્પીક એટલે કે ડેટા પોતે જ બોલે છે, માણસને જે રિસર્ચર છે તેને બોલવાની જરૂર જ નથી પડતી. પછી જનરલાઇઝેબિલિટી એટલે કે મોટા સેમ્પલ સાઇઝના કારણે પરિણામોને વ્યાપક વસ્તી પર લાગુ કરી શકાય, બરાબર, જનરલાઇઝ કરી શકાય મોટી વસ્તી પર, તો તેને ત્યાં આપણે ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહી શકીએ છીએ. જે ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ હતું તેમાં પર્સનલ બાયસ આવી શકતો હતો, બરાબર, અને ત્યાં સબ્જેક્ટિવિટી આવે અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડમાં ઓબ્જેક્ટિવિટી આવે. હવે આગળ જોઈએ, ઓન ધ બેઝિસ ઓફ પ્રોસેસ આપણે જોયું, એમાં ક્વોલિટેટિવ રિસર્ચ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે ક્વોન્ટિટેટિવ રિસર્ચની વાત કરીએ તો તેમાં પણ બે પ્રકાર આવે છે, પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ અને સેકન્ડરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ, બરાબર. તો આપણે પહેલું જોઈએ પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ, તો તેમાં આ જે તેના ડેટા કલેક્ટ કરવાની મેથડ્સ છે, તો તેમાં પહેલું છે સર્વે રિસર્ચ, પછી ક્રોસ સેક્શનલ રિસર્ચ, લોન્જિટ્યુડનલ સર્વે મેથડ, કોઝલ કમ્પેરેટિવ રિસર્ચ, કોરિલેશનલ રિસર્ચ અને એક્સપેરિમેન્ટલ રિસર્ચ, બરાબર. તો આ બધી રિસર્ચ મેથડ છે તેનો આપણે પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડમાં સમાવેશ થાય છે. પહેલું આપણે પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ શું છે તે જ જોઈએ. જ્યારે રિસર્ચર પોતે પાર્ટિસિપન્ટ પાસેથી નવી અને અંકીય માહિતી એકત્રિત કરે તેને પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહેવાય છે, બરાબર. એટલે કે પહેલેથી કોઈ માહિતી હોતી નથી, રિસર્ચર એ પોતે જ પાર્ટિસિપન્ટ પાસે જાય છે અને તેમની પાસેથી માહિતી કલેક્ટ કરે છે, તો તેને પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહેવાય છે. Primary quantitative research involves collecting fresh and numerical data directly from participants, બરોબર. કલેક્ટિંગ ફ્રેશ એન્ડ ન્યુમેરિકલ ડેટા એટલે કે નવી અને અંકીય માહિતી જે ન્યુમેરિકલ ડેટા જે કલેક્ટ કરે છે પાર્ટિસિપન્ટ્સ પાસેથી, બરાબર. પહેલાંથી કોઈ ડેટા ઉપલબ્ધ હોતો નથી, તો તેને આપણે પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહીએ છીએ. હવે આપણે જોઈએ તો તેમાં પહેલું છે સર્વે રિસર્ચ એટલે કે સર્વે સંશોધન. તો સર્વે રિસર્ચ એ એવી પદ્ધતિ છે જેમાં મોટી સંખ્યામાં લોકો પાસેથી ક્વેશ્ચનરીઝ, સ્કેલ્સ અથવા સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ દ્વારા અંકીય માહિતી ભેગી કરવામાં આવે છે. સર્વે રિસર્ચ ઇઝ અ મેથડ ઓફ કલેક્ટિંગ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ફ્રોમ અ લાર્જ નંબર ઓફ પીપલ થ્રો ક્વેશ્ચનરીઝ, સ્કેલ્સ ઓર સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, બરાબર. મોટી સંખ્યામાં લોકો હોય એમની પાસેથી ડેટા કલેક્ટ કરવો હોય તો આ બધી જે ક્વેશ્ચનરીઝ હોય, સ્કેલ્સ હોય, પછી ઇન્ટરવ્યૂ હોય, આ બધી પદ્ધતિઓ દ્વારા માહિતી ભેગી કરવામાં આવે છે, તો તેને આપણે સર્વે રિસર્ચ મેથડ કહીએ છીએ. હવે આપણે તેનું ઉદાહરણ જોઈએ તો સર્વે રિસર્ચ, તો તેમાં માની લો કે શિક્ષણ વિભાગ છે એ સમજવા માંગે છે કે શાળામાં જે નવા અભ્યાસક્રમ, ડિજિટલ શિક્ષણ અથવા ટ્રેનિંગ પ્રોગ્રામ હોય એમાં શિક્ષકો માટે કેટલા ઉપયોગી સાબિત થયા છે. તે માટે તેઓ અલગ અલગ શાળાના ઘણા શિક્ષકોને ક્વેશ્ચનરીઝ આપે છે અને અથવા ગૂગલ ફોર્મ દ્વારા તે ડેટા કલેક્ટ કરે અને એમાં પ્રશ્નો પૂછે કે તમને નવો અભ્યાસક્રમ સમજવામાં સરળતા રહે છે, ડિજિટલ કોન્ટેન્ટ છે એ ક્લાસરૂમમાં કેટલો ઉપયોગી છે, ટ્રેનિંગ પછી કોઈ શિક્ષણ પદ્ધતિ હતી તમારી એમાં કોઈ સુધારો થયો કે નહીં, પછી શિક્ષકોને કયા પ્રકારોની મુશ્કેલીઓ પડે છે, આ બધા જે પ્રશ્નો પૂછવામાં આવે છે ક્વેશ્ચનરીઝ દ્વારા અને ડેટા કલેક્ટ કરવામાં આવે છે, બરાબર. તો ત્યાં આપણે કહી શકીએ કે સર્વે રિસર્ચ મેથડનો ઉપયોગ થયો છે. અહીં આપણે જોઈએ તો સર્વેનો હેતુ નક્કી કરે,
પછી પ્રશ્નાવલી તૈયાર કરે અને નમૂનો પસંદ કરે. બરાબર, નમૂના તરીકે અહીં શિક્ષકોને પસંદ કરવામાં આવે છે અને પછી તેમની પાસેથી પ્રશ્નાવલી કે ઇન્ટરવ્યૂ દ્વારા અથવા ઓનલાઈન ફોર્મ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે અને તે માહિતીનું ટેબલ અથવા ચાર્ટ દ્વારા એનું વિશ્લેષણ કરવામાં આવે છે અને નિષ્કર્ષ કાઢવામાં આવે છે. બરાબર, તો તેને આપણે સર્વે રિસર્ચ મેથડ કહીશું. હવે સર્વે સંશોધન દ્વારા મોટા સમૂહ પાસેથી પ્રશ્નો પૂછીને એના મતો, અભિપ્રાયો અને વલણો અથવા માહિતી મેળવવામાં આવે છે, તો તેને આપણે સર્વે રિસર્ચ મેથડ કહીએ છીએ. બરાબર, આ રીતે મોટા જૂથના શિક્ષકો પાસેથી પ્રશ્નાવલી દ્વારા જે અભિપ્રાય અને માહિતી ભેગી કરીને જે નિષ્કર્ષ કાઢવાની પદ્ધતિ છે તેને આપણે સર્વે રિસર્ચ મેથડ કહીએ છીએ. આપણે અહીં જોઈએ તો સર્વે રિસર્ચ એ મોટી સંખ્યામાં લોકો પાસેથી ડેટા લેવો, એટલે કે કલેક્ટિંગ ડેટા ફ્રોમ અ લાર્જ નંબર ઓફ પીપલ. બરાબર, અને માળખાગત પ્રશ્નો હોય, એમાં સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન્સ હોય અને બંધ અંતવાળા એટલે કે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન હોય. બરાબર, પછી સંખ્યાત્મક સ્કેલ આધારિત હોય. બરાબર, તો તેને આપણે સર્વે રિસર્ચ કહીએ છીએ. હવે ક્લોઝ એન્ડેડ એટલે કે શોર્ટમાં જ હા કે નામાં જવાબ આપવાનો હોય. બરાબર, હવે ઓનલાઈન સર્વે આપણે જોઈએ તો ઓનલાઈન એના પ્રકારો છે સર્વેના. તો પહેલું છે ઓનલાઈન સર્વે. તો તેમાં ગૂગલ ફોર્મ, પછી સર્વે મંકી અને ટાઈપ ફોર્મ છે, તે પણ એક ફોર્મના મતલબ એમની વેબસાઇટો છે અને ગૂગલ ફોર્મ જેવું જ આવે. બરાબર, તેમાંથી આપણે ડેટા નાખીએ અને ઘણા લોકોને તે ફોર્મ આપીએ અને તે લોકો ફોર્મ ભરે છે અને એનો રિસ્પોન્સ આપણને મળે. બરાબર, તો એમ ઓનલાઈન સર્વે હોય. પછી ટેલિફોનિક સર્વે હોય, એટલે કે ટેલિફોન દ્વારા સર્વે કરો. બરાબર, ટેલિફોન દ્વારા લોકોને ફોન કરી અને એમની જોડેથી માહિતી મેળવવામાં આવે, તો તેને ટેલિફોનિક સર્વે કહેવાય. પછી ફેસ ટુ ફેસ અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ સર્વે, એટલે કે રૂબરૂ મુલાકાત દ્વારા અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા જે સર્વે કરવામાં આવે તેને ફેસ ટુ ફેસ અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ સર્વે કહેવાય. અને મેલ અથવા પોસ્ટલ સર્વે, એટલે કે ટપાલ દ્વારા અથવા ઈમેલ દ્વારા જે સર્વે કરવામાં આવે. બરાબર, તમારે સર્વે કરવું હોય તો તમે એક ઈમેલ બનાવશો અને તે પછી તમારા જે નમૂના પસંદ કરેલા છે તે લોકોને તમે ઈમેલ સેન્ડ કરશો અને તેઓ તમને રિસ્પોન્સ પણ આપશે. તો તેમનો આપણે સર્વે રિસર્ચ કહીએ છીએ. અને ટપાલમાં પણ આવું જ હોય છે સેમ. તમે લોકોના ઘરે ટપાલ મોકલાવો, એમાં ફોર્મ હોય અને એ લોકો ફોર્મ ભરે અને ફરી તમને ટપાલ પાછી મોકલાવે. બરાબર, તો તેને સર્વે રિસર્ચ મેલ અથવા પોસ્ટલ સર્વે કહેવાય છે. હવે પેનલ સર્વે, એટલે કે સેમ રિસ્પોન્ડન્ટને મલ્ટિપલ ટાઈમ સર્વે કરવું, એટલે કે એક જ ઉત્તરદાતાઓનો વારંવાર સર્વે કરવામાં આવે તો તેને પેનલ સર્વે કહેવાય છે. બરાબર, હવે આપણે તેના ઉપયોગો જોઈએ તો માર્કેટ રિસર્ચ, કસ્ટમર સેટિસ્ફેક્શન, ઓપિનિયન પોલ્સ, એટલે કે જે માર્કેટ રિસર્ચ કરવું હોય અથવા કસ્ટમરનું સેટિસ્ફેક્શન જાણવું હોય કે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરી છે, કોઈ પ્રોડક્ટ તમે લોન્ચ કરી અને તેમાં કસ્ટમર કેટલો સંતુષ્ટ છે તે જાણવું હોય, અથવા ઓપિનિયન પોલ, એમનો ઓપિનિયન જાણવો હોય. બરાબર, તો આ બધું તેના ઉપયોગો છે સર્વે રિસર્ચના. બરાબર, પછી ફાયદા, એટલે કે એના એડવાન્ટેજ શું છે તો કે મોટો ડેટા કલેક્ટ કરવો હોય, પછી ઝડપી કરવું હોય તમારું કામ, અને ખર્ચ અસરકારક, એટલે કે ખાસ કરીને ઓનલાઈન જે આપણે સર્વે કરીએ તો તેમાં આપણે ખર્ચો ઓછો આવે છે. બરાબર, તેથી આપણે કહી શકીએ કે ખર્ચ અસરકારક છે. પછી એના ગેરફાયદા, એટલે કે ડિસએડવાન્ટેજ કયા છે તો કે રિસ્પોન્સ બાયસ, એટલે કે હવે તમે સમજી લો કે તમે ટપાલ દ્વારા સર્વે કરવા માગો છો. હવે લોકો તમને ફરી તેમનો રિસ્પોન્સ ભરી અને તમને ટપાલ કરશે કે નહીં કરે તેની કોઈ ગેરંટી હોતી નથી. બરાબર, તો અહીં રિસ્પોન્સ બાયસ આવી શકે છે. તમને ખોટો પણ રિસ્પોન્સ મળી શકે છે. બરાબર, સાચા જવાબો ન મળી શકે, રિસ્પોન્સ બાયસ હોય, અને ઓનેસ્ટ આન્સર મે નોટ બી ઓબ્ટેન. બરાબર, એટલે કે સાચા જવાબો ન પણ મળી શકે, તો તેને આપણે સર્વે રિસર્ચ મેથડ કહીએ છીએ. તો હવે છે ક્રોસ સેક્શનલ સર્વે. તો ક્રોસ સેક્શનલ સર્વે એ એવી પદ્ધતિ છે જેમાં અલગ અલગ જૂથો પાસેથી એક જ સમયે માહિતી એકત્રિત કરવામાં આવે છે. બરાબર, જૂથ અલગ અલગ હોય, સેમ્પલ અલગ અલગ હોય, પરંતુ તેમને એક જ સમય પર માહિતી એકત્રિત કરવામાં આવે તો તેને આપણે ક્રોસ સેક્શનલ સર્વે કહીએ છીએ. ક્રોસ સેક્શનલ સર્વે ઇઝ અ મેથડ ઇન વિચ ડેટા ઇઝ કલેક્ટેડ ફ્રોમ અ ડિફરન્ટ ગ્રુપ એટ અ સિંગલ પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર,
તો તેને ક્રોસ સેક્શનલ સર્વે કહેવાય છે. હવે આપણે ક્રોસ સેક્શનલનું ઉદાહરણ જોઈએ તો તેનું સૌથી મોટું ઉદાહરણ છે જનગણના જે આપણે થાય છે, બરાબર. તો તે એનું સૌથી મોટું ઉદાહરણ છે. આપણે જોઈએ તો જનગણનાના જે કર્મચારી આપણે આવે છે, બરાબર, તો તેઓ ઘરે ઘરે જઈને લોકો પાસેથી ડેટા કલેક્ટ કરે છે. હવે ધારો કે એક ઘરમાં જઈને તેઓ વ્યક્તિઓના ઉંમર, શિક્ષણ, એમનો વ્યવસાય, આ બધાની માહિતી એકત્રિત કરે છે. પછી બીજા ઘરમાં પણ એ રીતની જ તેઓ માહિતી એકત્રિત કરે છે. તો અહીં કહી શકાય કે જૂથ એ અલગ અલગ છે, બરાબર, પરંતુ તેઓ એક જ સમય પર ડેટા કલેક્ટ કરે છે. તો તેને આપણે ક્રોસ સેક્શનલ સર્વે રિસર્ચ કહીશું. એક જ સમય પર મોટી વસ્તી પાસેથી માહિતી મેળવવાનો સર્વે, બરાબર. એમાં એક જ સમયે ઘણા લોકો કે ઘરો પાસેથી માહિતી એકત્રિત કરે છે. પછી પ્રશ્નાવલી અથવા ફોર્મ દ્વારા તે વસ્તી વિશે જવાબો મેળવે છે, બરાબર. એમાં આપણે જોયું કે ઉંમર કે શિક્ષણ, એમનો વ્યવસાય, આ બધી માહિતી એકત્રિત કરે છે અને પછી એનું વિશ્લેષણ કરે છે કે મળેલી માહિતીનું વિશ્લેષણ એ ટેબલ ફોર્મ કે ચાર્ટ દ્વારા એનું વર્ણન કરે છે, બરાબર. તો તેનાથી તેમણે હાલની વસ્તીની સ્થિતિ સમજાય છે. તો જ્યારે એક જ સમયગાળામાં મોટી વસ્તી પાસેથી માહિતી એકત્રિત કરીને હાલની સ્થિતિ સમજવામાં આવે છે તેને ક્રોસ સેક્શનલ સર્વે કહેવાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો ક્રોસ સેક્શનલ સંશોધન તો એ એક જ ચોક્કસ સમયે અલગ અલગ જૂથો પાસેથી, એટલે કે ઉંમર, જાતિ, પ્રદેશ, આ બધાથી અલગ જે પડતા જૂથો હોય તેમની જોડેથી એક ડેટા કલેક્ટ કરે છે. તો તેને આપણે ક્રોસ સેક્શનલ રિસર્ચ કહીએ છીએ, બરાબર. કલેક્ટિંગ ડેટા ફ્રોમ અ ડિફરન્ટ ગ્રુપ એટ વન સ્પેસિફિક ટાઈમ સ્ટિમ્યુલસલી, બરાબર. તો ઉદાહરણ જોઈએ તો અલગ અલગ આવક ધરાવતા જૂથોની ખર્ચ કરવાની પેટર્નનો એક જ મહિનામાં અભ્યાસ કરવો હોય, બરાબર, તો તેને આપણે ક્રોસ સેક્શનલ રિસર્ચ મેથડનો ઉપયોગ કરીએ છીએ. એના એડવાન્ટેજ જોઈએ તો તે ઝડપી થાય છે, પછી ઓછું ખર્ચાળ હોય અને સરખામણી સરળ, મતલબ ફાસ્ટ હોય, લેસ એક્સપેન્સિવ હોય અને ઇઝી ટુ કમ્પેરિઝન હોય, બરાબર. એક સરખામણી કરી શકાય તેવું હોય. પછી ગેરફાયદા જોઈએ એના ડિસએડવાન્ટેજ. તો સમય આધારિત ફેરફારો ટ્રેક ન થઈ શકે, બરાબર. ટાઈમ બેઝ જે ચેન્જીસ થતા હોય તે ટ્રેક કરવા મુશ્કેલ હોય છે, બરાબર. તે ટ્રેક નથી થઈ શકતા. હવે આપણે આગળ જોઈએ. હવે છે લોન્જિટ્યુડનલ સર્વે, બરાબર. અહીં લોંગિટ્યુડનલ લખ્યું છે, ઘણા લોકો પણ બોલે પણ એ રીતે છે લોંગિટ્યુડનલ, અને ઘણા લોકો લોન્જિટ્યુડનલ કહે છે. આપણે લોન્જિટ્યુડનલ કહીશું. લોન્જિટ્યુડનલ સર્વે એ એવી પદ્ધતિ છે જેમાં એક જ વ્યક્તિઓ અથવા એક જ જૂથનો લાંબા સમય સુધી વારંવાર અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. એક જ કોઈ જૂથ હોય, બરાબર, અથવા એક જ વ્યક્તિ હોય, એનો લાંબા સમય સુધી વારંવાર અભ્યાસ કરવામાં આવે તો તેને લોન્જિટ્યુડનલ સર્વે કહેવાય, બરાબર. લોન્જિટ્યુડનલ સર્વે ઇઝ અ મેથડ ઇન વિચ ધ સેમ પાર્ટિસિપન્ટ આર સ્ટડીઝ રિપીટેડલી ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. તો લોન્જિટ્યુડનલ સર્વે આપણે એનું ઉદાહરણ જોઈએ. હવે આપણે લોન્જિટ્યુડનલ સર્વેનું જે એક્ઝામ્પલ જોયું, સર્વે રિસર્ચમાં જે આપણે એક્ઝામ્પલ જોયું હતું તે એક્ઝામ્પલ લઈને જ ચાલીશું. સર્વે રિસર્ચમાં શું હતું કે જે શિક્ષણ વિભાગ હતો એ સમજવા માગે છે કે જે શાળાઓમાં જે નવા અભ્યાસક્રમ, પછી ડિજિટલ શિક્ષણ અથવા જે ટ્રેનિંગ પ્રોગ્રામ એ શિક્ષકો માટે કેટલો ઉપયોગી સાબિત થયો છે, બરાબર. તો તેનું સર્વે કરવામાં આવ્યું હતું. હવે લોન્જિટ્યુડનલમાં શું છે કે એ જ રિસર્ચને પહેલાં જૂન મહિનામાં કરવામાં આવશે, પછી થોડા સમય બાદ ઓક્ટોબરમાં કરવામાં આવશે એનું એ જ રિસર્ચ, બરાબર. અને જે સેમ્પલ લીધા હતા એ પણ સેમ જ હશે, શિક્ષકો હતા તો એ શિક્ષકો પર જ કરવામાં આવશે, અને છેલ્લે એનું માર્ચમાં પણ રિપીટ કરવામાં આવશે, બરાબર. અને પછી તેનું પરિણામ લેવામાં આવશે. તો તેને આપણે લોન્જિટ્યુડનલ સર્વે કહેવાય છે, બરાબર. અલગ અલગ સમયે માહિતી મેળવવામાં આવે છે. આપણે અહીં જોઈએ તો એ જ શિક્ષકોને અનુસરો, મતલબ કે એ જ શિક્ષકો પાસેથી માહિતી લેવામાં આવે છે. પછી સમયાંતરે માહિતી લો, એટલે કે અલગ અલગ સમયે ફરી સર્વે કરો અને પછી બદલાવ જુઓ, એટલે કે જૂના અને નવા જવાબોની જે તુલના કરવામાં આવે છે, બરાબર. તો તેને આપણે લોન્જિટ્યુડનલ સર્વે મેથડ કહીએ છીએ. તો જ્યારે એ જ લોકો પાસેથી સમયાંતરે વારંવાર માહિતી મેળવવી, બદલાવ સમજવામાં આવે ત્યારે તેને લોન્જિટ્યુડનલ સર્વે કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ તો જે લોન્જિટ્યુડનલ સર્વે છે એ સમય સાથે થતા ફેરફારોને ટ્રેક કરવા માટે એક જ જૂથ અથવા વિષયોને લાંબા સમયગાળા, એમાં મહિનાઓ પણ આવી શકે અને વર્ષો પણ થઈ શકે, બરાબર,
ત્યાં સુધી વારંવાર માપવામાં, એટલે કે રેપિટેડલી મેઝરિંગ ધ સેમ ગ્રુપ એન્ડ સબ્જેક્ટ ઓવર અ લોંગ ટાઈમ પીરિયડ ટુ ટ્રેક ચેન્જીસ. બરાબર, તો ત્યાં લોન્જિટ્યુડનલ સંશોધન પદ્ધતિનો ઉપયોગ થાય છે. આપણે ઉદાહરણ જોઈએ તો કર્મચારીઓની ઉત્પાદકતાને 5 વર્ષ સુધી સતત ટ્રેક કરવી. બરાબર, ટ્રેકિંગ એમ્પ્લોયી પ્રોડક્ટિવિટી ફોર 5 years. તો એના એડવાન્ટેજ જોઈએ તો સમય સાથે આવતા ટ્રેન્ડ અને ફેરફારો સમજી શકાય છે. બરાબર, ટ્રેન્ડ્સ એન્ડ ચેન્જીસ ઓવર ટાઈમ આર અન્ડરસ્ટુડ. બરાબર, સમય સાથે જે ફેરફાર આવતા હોય અને કોઈ નવા ટ્રેન્ડ આવતા હોય તો તેને પણ સમજી શકાય છે, કેમ કે તે લાંબા સમય સુધી થાય છે. બરાબર, અને ડિસએડવાન્ટેજ શું હોય તો ખૂબ વધારે સમય અને બજેટ જોઈએ. કેમ કે ફરીથી તે લાંબા સમયથી થાય છે, લાંબા સમય સુધી થાય છે. બરાબર, અને ડ્રોપ આઉટ રેટ પણ તેનો વધારે હોય છે. તો રિક્વાયર્ડ લોટ્સ ઓફ ટાઈમ એન્ડ બજેટ એન્ડ ડ્રોપ આઉટ રેટ પણ તેનો હાઈ હોય છે. તો આ હતું લોન્જિટ્યુડનલ સર્વે. હવે આગળ જોઈએ આપણે તો કોરિલેશનલ રિસર્ચ. હવે કોરિલેશનલ રિસર્ચની આપણે જે પહેલું ક્લાસ હતો ટાઈપ્સ ઓફ રિસર્ચ, એમાં પણ આપણે તેની વાત કરી છે. અહીં ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ તો સહસંબંધાત્મક સંશોધન એટલે કે કોરિલેશનલ રિસર્ચ એ પરિમાણાત્મક પદ્ધતિ છે. કોરિલેશનલ રિસર્ચ ઇઝ અ ક્વોન્ટિટેટિવ મેથડ યુઝ ટુ ડિટરમાઇન ધ ડિગ્રી એન્ડ ડિટેક્શન ઓફ રિલેશનશિપ બિટવીન 2 or more વેરિયેબલ. પરિમાણાત્મક પદ્ધતિ છે જેમાં 2 અથવા વધુ ચલો વચ્ચેના સંબંધની દિશા અને માત્રા શોધવામાં આવે. 2 ચલો હોય એ બંનેનો વચ્ચેનો સંબંધની દિશા અથવા માત્રા શોધવામાં આવે છે. 2 ચલો વચ્ચેનું જે કોરિલેશન શોધવામાં આવે તો તેને સહસંબંધાત્મક સંશોધન કહેવાય છે. હવે આ કોરિલેશન રિસર્ચમાં આપણે પોઝિટિવ કોરિલેશન આવે, નેગેટિવ કોરિલેશન આવે અને ઝીરો કોરિલેશન આવે. પોઝિટિવ કોરિલેશનમાં શું હોય તો એક વેરિયેબલ હોય એ વધે તો તેની સામે બીજું વેરિયેબલ પણ વધે તો તેને આપણે પોઝિટિવ કોરિલેશન કહીએ છીએ. બરાબર, લાઈક તમે યોગા કરો છો તો તે તમારી માનસિક જે સ્થિતિ છે એ સારી થાય છે તો તેને આપણે પોઝિટિવ કોરિલેશન કહીશું. હવે નેગેટિવ કોરિલેશન એટલે ધારો કે તમે વધારે ગેમ રમો છો તો તમારું જે રિઝલ્ટ છે એ ઓછું આવે છે. બરાબર, જે પરીક્ષાનું પરિણામ તમારું ઓછું આવે છે તો તેને આપણે નેગેટિવ કોરિલેશન કહીશું. અને ઝીરો કોરિલેશન એટલે બંને ચલો વચ્ચે કોઈ સંબંધ જ નથી તો તેને આપણે ઝીરો કોરિલેશન કહીશું. લાઈક તમારી જોડે પૈસા છે તો તેની સામે તમે વધારે ખુશ રહો છો તો પૈસાનો અને ખુશ રહેવાનો ડાયરેક્ટલી કોઈ સંબંધ હોતો નથી તો તેને આપણે ઝીરો કોરિલેશન કહી શકીએ. બરાબર, આપણે એનું ઉદાહરણ જોઈએ તો અહીં છે જેમ કે સ્ટડી આવર્સ અને એક્ઝામ માર્ક્સ. એટલે કે સ્ટુડન્ટ્સના સ્ટડી આવર્સ, જે એક ચર છે સ્ટડી આવર્સ અને બીજું છે એમના એક્ઝામ માર્ક્સ. તો આ બંને વચ્ચે કોરિલેશન મળે છે તો તેને ત્યાં સહસંબંધ રિસર્ચ મેથડનો ઉપયોગ થાય છે. ઘણા વિદ્યાર્થીઓના બંને મૂલ્યો નોંધો. બરાબર, એમના સ્ટડી આવર્સ પણ નોંધવામાં આવે છે અને તેમના એક્ઝામ માર્ક્સ પણ નોંધવામાં આવે છે અને પછી કોરિલેશન શોધવામાં આવે છે. ગ્રાફ અથવા કોરિલેશનથી સંબંધ સમજવામાં આવે છે. આ ગ્રાફ છે. બરાબર, તેનાથી કોરિલેશન શોધવામાં આવે છે. હવે આ ભણવાના કલાકો છે અને તેની સામે આ પરીક્ષાના એમના ગુણ છે. તો જેમ ભણવાના કલાકો વધે તો તેમના પરીક્ષાના ગુણો વધે છે. બરાબર, તો આને આપણે પોઝિટિવ કોરિલેશન કહીશું. તો આમ જ્યારે 2 ચલ વચ્ચેના સંબંધ શોધવામાં આવે ત્યારે તેને આપણે કોરિલેશનલ રિસર્ચ કહીએ છીએ અને તે ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં આવે છે. હવે આપણે એની પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ પછી એનું ઉદાહરણ જોઈએ તો કારણ તુલનાત્મક સંશોધન એ પરિમાણાત્મક પદ્ધતિ છે જેમાં પહેલેથી જ કોઈ લક્ષણના આધારે અલગ રહેલા જૂથોની તુલના કરીને તેમના તફાવતના સંભવિત કારણો શોધવામાં આવે છે. હવે આ વ્યાખ્યા જોવામાં ઘણી મુશ્કેલ લાગે છે. આપણે એને સિમ્પ્લિફાય કરીએ. એક એક્ઝામ્પલ લઈએ. બરાબર, લઠ્ઠાકાંડ. હવે લઠ્ઠાકાંડ વિશે કોઈને ના ખબર હોય તો કહી દઉં કે લઠ્ઠાકાંડ એટલે જે લોકો મતલબ દારૂ વેચતા હોય. બરાબર, અને એ દારૂ જે બનાવવાની પ્રક્રિયા હોય એ વખતે એમાં કંઈક કેમિકલ કે એવું કંઈક થઈ ગયું હોય. બરાબર, એમાં કંઈક એવું એલિમેન્ટ એમને નાખી દીધું હોય જે ઝેરી હોય તો એના કારણે જે લોકો દારૂ પીવે અને પછી મોટી સંખ્યામાં જે દારૂ પીતા લોકો હોય એ દારૂ પીવે અને પછી મરી જાય. બરાબર, એમનું મૃત્યુ થાય
તો પછી તેને આપણે લઠ્ઠાકાંડ કહીએ છીએ. હવે એ લઠ્ઠાકાંડમાં સંશોધક છે એ સમજવાનો પ્રયત્ન કરશે કે કયા સામાજિક કે આર્થિક પરિબળોને કારણે અમુક ચોક્કસ વિસ્તારના લોકો આવા દારૂનો શિકાર બન્યા, બરાબર. તો તે માટે તે શું કરશે, હવે એમ તો કરે નહીં કે બીજા કોઈ લોકોને તે ઝેરી દારૂ પીવડાવશે અને પછી તપાસ કરશે, બરાબર. એ એમ ન કરે, કારણ કે એ ઘટના બની ગઈ છે અને તેથી તે એમના જે દારૂ પીતા હતા એમના પરિવારના લોકોને તે પૂછી શકે, બરાબર, એમના જોડેથી માહિતી લઈ શકે છે. આમ એક્સ પોસ્ટ ફેક્ટો મીન્સ કે પહેલાં ઘટના બની ગઈ હોય અને પછી તેનું કારણ જાણવું હોય તો એને એક્સ પોસ્ટ ફેક્ટો રિસર્ચ કહેવાય છે. હવે તમે માની લો કે જે રિસર્ચર છે એ બે જૂથ લેશે, બરાબર, જૂથ એ એન્ડ જૂથ બી. હવે જૂથ એમાં એવા લોકો છે જેમણે દારૂ પીધો અને તેઓ મૃત્યુ પામ્યા અથવા બીમાર થયા, અને ગ્રુપ બી જેમણે એ દિવસે દારૂ નહોતો પીધો, બરાબર, તેઓ બચી ગયા હતા. તો હવે તફાવત શું છે કે જૂથ એ હતું એ શું વધુ ગરીબ હતા, અથવા શું તેમને દારૂની ખરાબ અસર વિશે માહિતી નહોતી, કે પછી ગ્રુપ બીના લોકો પાસે જાગૃતિ વધારે હતી, બરાબર. તો આ તફાવત શોધશે અને જોશે કે જૂથ એમાં બીમારીનું પ્રમાણ વધુ હતું કારણ કે તેમની પાસે જાગૃતિનો અભાવ હતો. હવે ગ્રુપ એના લોકો છે, હવે એને જાણવા મળે કે એમાં બીમારીનું વધારે પ્રમાણ હતું, કેમ કે જે જાગૃતિ એમની પાસે હોવી જોઈએ એનું પ્રમાણ ઓછું હતું, બરાબર. ટૂંકમાં કહીએ તો કોઈ મોટી દુર્ઘટના, જેમ કે આપણે લઠ્ઠાકાંડનું કહ્યું, બરાબર, તો ત્યારે કેમ બની તે સમજવા માટેના બે અલગ અલગ જૂથોની સરખામણી કરવી, બરાબર, એને આપણે કારણ તુલનાત્મક સંશોધન કહીએ છીએ. આપણે બીજું ઉદાહરણ જોઈએ તો અહીં સ્કૂલના બે ગ્રુપ લીધા છે, બરાબર. એક સ્કૂલમાંથી બે ગ્રુપ લીધા છે, એક એવા જે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને બીજા જે ઘરે રહીને ભણતા વિદ્યાર્થીઓ, બરાબર. તો છોકરીઓ છે તે ઘરે રહીને ભણે છે અને છોકરાઓ છે તે હોસ્ટેલમાં રહીને ભણે છે, બરાબર. હવે એ બંને ગ્રુપ વચ્ચે સ્ટ્રેસ લેવલ એમનું મપાય છે અને કોનું વધારે તેનું જે પરિણામ કોનું વધારે સ્ટ્રેસ લેવલ આવે છે તે જોવામાં આવે છે અને કેમ આવે છે તે પણ કારણ શોધવામાં આવે છે. આ બે ગ્રુપ વચ્ચેનું જે કમ્પેરિઝન કરવામાં આવે, બરાબર, તેને કારણ તુલનાત્મક સંશોધન કહેવાય છે. જ્યારે સંશોધક વેરિયેબલને બદલ્યા વગર પહેલેથી બનેલા જે બે જૂથોની તુલના કરે ત્યારે તેને કોઝલ કમ્પેરેટિવ રિસર્ચ કહેવાય છે, બરાબર. પહેલેથી બનેલા બે જૂથોની તુલના કરીને શક્ય કારણ સમજવાનો અભ્યાસ થાય છે. હવે છે એનો આગળ આપણે જોઈએ અહીં ક્વાસી એક્સપેરિમેન્ટલ સંશોધન અને કોઝ્યુઅલ કમ્પેરેટિવ રિસર્ચ, બરાબર. તો ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ એ આપણે બંને અલગ અલગ રિસર્ચ છે હો પાછા. તો આપણે જોઈએ તો જે ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે આમાં તમે કંઈક નવું કરી શકો છો, બરાબર. તમે કોઈ એક જૂથ પર પ્રયોગ કરો, દાખલા તરીકે નવી શિક્ષણ પદ્ધતિ આપવી અથવા નવી દવા આપવી અને પછી તેનું પરિણામ તપાસો, તો તે ક્વાસી એક્સપેરિમેન્ટલમાં આવશે. અને જે કેઝ્યુઅલ કમ્પેરેટિવ રિસર્ચ છે, બરાબર, કોઝલ કમ્પેરેટિવ, આમાં તમે કંઈક નવું નથી કરતા, જે ઘટના બની ગઈ છે, દાખલા તરીકે આપણે લઠ્ઠાકાંડનું જોયું, બરાબર. તો એ ઘટના તમે માત્ર તેનું અવલોકન કરો છો અને કારણો શોધો છો. તમે કોઈને મતલબ તે દારૂ નથી પીવડાવતા કે કોઈ નવો પ્રોગ્રામ લાગુ કરતા નથી, બરાબર. તો તેને કોઝલ કમ્પેરેટિવ રિસર્ચ કહેવાય છે. ક્વાસી એક્સપેરિમેન્ટલ છે તે વર્તમાન પ્રયોગ પર આધારિત હોય અને જે કોઝલ કમ્પેરેટિવ છે તે ભૂતકાળની કોઈ ઘટના પર આધારિત હોય, બરાબર. હવે આ જે ઉદાહરણ છે તે કોઝલ કમ્પેરેટિવનું છે. તો તેમાં આપણે જોઈએ તો ધૂમ્રપાન કરતા અને ધૂમ્રપાન ન કરતા હોય એમના સ્વાસ્થ્યના ડેટાની સરખામણી કરવી, બરાબર. તો તે કોઝલ કમ્પેરેટિવમાં આવશે. અને વાસ્તવિક દુનિયાના જે જૂથો પર લાગુ કરી શકાય છે, બરાબર, એના એડવાન્ટેજ છે. અને ગૂંચવણભર્યા ચલો તે પૂરી રીતે નિયંત્રિત થતા નથી. હવે આપણે આગળ જોઈએ તો હવે છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ એટલે કે પ્રાયોગિક સંશોધન. તો પ્રાયોગિક સંશોધન એ પરિમાણાત્મક પદ્ધતિ છે જેમાં સંશોધક નિયંત્રિત પરિસ્થિતિમાં સ્વતંત્ર ચલમાં ઈચ્છાપૂર્વક ફેરફાર કરીને તેની આશ્રિત ચલ પર થતી અસર તપાસે છે. આપણે કોરિલેશન રિસર્ચમાં જોયું તો બે ચલ હોય, બરાબર, તેમની વચ્ચેનો ફક્ત સંબંધ તપાસવામાં આવે, પરંતુ અહીં એ બે ચલ વચ્ચે એમના જે એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં તેમની વચ્ચે ફેરફાર પણ કરી શકાય છે અને પછી તેની જે અસર આશ્રિત ચલ પર થાય તેની અસર તપાસવામાં આવે, તો તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય છે, બરાબર.
Experimental research is a quantitative method in which the researcher deliberately manipulate an independent variable under controlled condition to examine its effect on dependent variable. એટલે કે જે સ્વતંત્ર ચલમાં તેનું જે ફેરફાર કર્યો હોય એની અસર પછી આશ્રિત ચલ પર કેવી થાય છે તે શોધવું હોય તો ત્યાં એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડનો ઉપયોગ થાય છે અને તે ક્વોન્ટિટેટિવ મેથડમાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો એક શાળામાં 2 ગ્રુપ્સ લીધા, બરાબર, વિદ્યાર્થીઓના. એમાં છોકરીઓનું એક ગ્રુપ અને એક ગ્રુપ છોકરાઓનું, બરાબર. આ ગ્રુપને આપણે એ ગ્રુપ કહી દઈએ, આ ગ્રુપ છે ગ્રુપને બી ગ્રુપ કહી દઈએ, બરાબર. હવે ગ્રુપ એના વિદ્યાર્થીઓ પર અને ગ્રુપ બીના વિદ્યાર્થીઓ પર એક્સપેરિમેન્ટ કરવાનું છે. કેવું? તો કે હવે જે શિક્ષક છે તેમને જાણવું છે કે બદામ ખાવાથી વિદ્યાર્થીઓની બુદ્ધિ પર કેવી અસર થાય છે, બરાબર. તો તેમણે 2 ગ્રુપ લીધા. હવે છોકરાઓને તેમણે બદામ આપી અને જે છોકરીઓને તેમને નિયંત્રિત રાખ્યા, મતલબ બદામ આપતા નથી. અને પછી તેઓ અમુક સમય બાદ જોશે તો શું એમને જોવા મળશે કે બદામ ખાવાથી બુદ્ધિ પર કેવી અસર થાય છે. તમે જોઈ શકો છો છોકરાઓને બદામ આપી છે, છોકરીઓને બદામ નથી આપી, એટલે તે માયુસ બેઠી છે. સો સેડ. વિદ્યાર્થીઓને 2 જૂથમાં વહેંચવામાં આવે છે, બરાબર. પછી પ્રયોગ જૂથને બદામ અપાય છે, એટલે કે જે પ્રયોગ જૂથ છે એક્સપેરિમેન્ટલ જૂથ એને બદામ અપાય છે અને જે નિયંત્રિત જૂથ છે તેને બદામ આપતા નથી. અને પછી બંને વચ્ચે અસર તપાસવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે કે બદામ ખાવાથી વિદ્યાર્થીની બુદ્ધિમાં સુધારો થાય છે કે નહીં તે તપાસવું. તો જ્યારે સંશોધક એક જૂથમાં ફેરફાર કરીને તેની અસર બીજા ચર પર માપે છે ત્યારે તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહે છે. અહીં બદામ આપવું, હવે જે બદામ આપી તો એ શું થશે? તમારું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચર થશે. અને જે બાળકોની બુદ્ધિ માપવાની હતી તો તે શું થશે? ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે આશ્રિત ચર થશે, બરાબર. અને પછી તે પરિણામો મેળવશે. તો વિદ્યાર્થીઓમાં બદામ ખાવાથી તેમની બુદ્ધિ પર થતી અસર તપાસવાનો અભ્યાસ એ શેમાં આવશે? પ્રયોગાત્મક સંશોધનમાં આવશે. હવે આપણે આગળ જોઈએ તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ એટલે કે તે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચલ અને તેમાં ફેરફાર કરીને ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે આધારિત ચલ પર તેની અસર માપવી, તો તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય છે, બરાબર. મેનિપ્યુલેટિંગ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ટુ મેઝર ઇટ્સ ઇફેક્ટ ઓન અ ડિપેન્ડન્ટ વેરિયેબલ. આ જે એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે તેમાં આપણે જોઈએ તો એના પણ પ્રકારો છે. તો એમાં છે ટ્રુ એક્સપેરિમેન્ટ્સ એટલે કે સાચા પ્રયોગો. તો હવે સંપૂર્ણ નિયંત્રણ, રેન્ડમ અસાઇનમેન્ટ એટલે કે લેબ સેટિંગ આ બધું હોય તો તે ટ્રુ એક્સપેરિમેન્ટ છે, બરાબર. અને ફિલ્ડ એક્સપેરિમેન્ટ એટલે કે વાસ્તવિક વાતાવરણમાં નિયંત્રણ સાથે પ્રયોગ થતો હોય તો તેને ફિલ્ડ એક્સપેરિમેન્ટ કહેવાય છે. જે લેબમાં થતું હોય એમ સમજી લેવાનું, જે લેબમાં થતું હોય તેને ટ્રુ એક્સપેરિમેન્ટ કહેવાય અને જે ફિલ્ડમાં થતું હોય તો તેને ફિલ્ડ એક્સપેરિમેન્ટ કહેવાય, બરાબર. રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ્સ, તો હવે આ શું છે કે મેડિકલ કે ફાર્મા રિસર્ચમાં જે સામાન્ય હોય છે, બરાબર. હવે આપણે અહીં જોઈએ તો ટ્રુ એક્સપેરિમેન્ટ એટલે કે ધારો કે આ પ્રકારના પ્રયોગો હોય ને એ પ્રયોગો લેબમાં એટલે કે પ્રયોગશાળામાં જે કરવામાં આવે છે, બરાબર. તેમાં સંશોધકનું વાતાવરણ પર સંપૂર્ણ નિયંત્રણ હોય અને સહભાગીઓને રેન્ડમ અસાઇનમેન્ટ એટલે કે યાદચ્છિક રીતે પસંદગી દ્વારા જૂથોમાં વહેંચવામાં આવે તો તેને શું કહેવાય? ટ્રુ એક્સપેરિમેન્ટ કહેવાય, બરાબર. લેબમાં થતું હોય. અને ફિલ્ડ એક્સપેરિમેન્ટ એટલે આ પ્રયોગો એ વાસ્તવિક વાતાવરણમાં એટલે કે જે દાખલા તરીકે શાળા હોય, ઓફિસ કે સમાજમાં કરવામાં આવે છે, બરાબર. અને લેબની બહાર હોવા છતાં તેમાં પ્રયોગો દરમિયાન અમુક નિયંત્રણો જાળવવામાં આવે છે, બરાબર. નિયંત્રણ તો કરવામાં આવે જ છે પણ લેબમાં નથી હોતું તો તેને ફિલ્ડ એક્સપેરિમેન્ટ અથવા ક્ષેત્રીય પ્રયોગો કહેવાય છે. અને રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ્સ, હવે તે મેડિકલ અને ફાર્મા રિસર્ચમાં સામાન્ય રીતે વધુ ઉપયોગમાં આવે છે. આ તો તેની ઉપયોગિતા થઈ, તેના વિશે આપણે થોડી માહિતી લઈએ તો આરસીટી એટલે કે રેન્ડમાઇઝ કંટ્રોલ્ડ ટ્રાયલ્સ એ સંશોધનની દુનિયામાં એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. કેમ કે તેનો મુખ્ય હેતુ એ જાણવાનું છે કે કોઈ નવી સારવાર કે દવા કેટલી અસરકારક છે. આમાં આપણે જોઈએ તો રેન્ડમાઇઝેશન, હવે પહેલું છે રેન્ડમાઇઝ, બરાબર. તો રેન્ડમાઇઝેશન શું છે? તો કે સહભાગીઓને યાદચ્છિક રીતે, જેમ કે લોટરી પદ્ધતિ હતી, બરાબર. લોટરી પદ્ધતિ એ યાદચ્છિક રીતે નમૂના પસંદ કરવાની પદ્ધતિ, બરાબર.
તો આમ યાદચ્છિક રીતે 2 જૂથોમાં વહેંચવામાં આવે છે, જેથી બંને જૂથો સરખા રહે, બરાબર, રેન્ડમાઇઝ હોય. અને કંટ્રોલ્ડ મતલબ કે એક જૂથને નવી દવા આપવામાં આવે, જ્યારે બીજા ગ્રુપને એ જૂની દવા આપવામાં આવે, અથવા તો પ્લેસિબો ઇફેક્ટ, મતલબ પ્લેસિબો આપણે જે ખાલી ગોળી હોય, મીઠી ગોળી કહીએ કે જે હોય, પણ એ રીતે એમને પ્લેસિબો ઇફેક્ટથી ખાલી ગોળી આપવામાં આવે એમ માની લેવાનું, બરાબર. તો આમ પછી તેમનું તુલના કરવામાં આવે અંતે, કે બંને જૂથોના પરિણામોની સરખામણી કરવામાં આવે છે, અને જેથી જાણી શકાય કે નવી સારવાર ખરેખર અસરકારક છે કે નહીં. તો તેને આપણે રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ્સ કહીએ છીએ, બરાબર. ના સમજણ પડી હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે ફરીથી સમજાવીશું. હવે ઉપયોગો, એના યુઝીસ. તો પ્રોડક્ટ ટેસ્ટિંગ, મેડિકલ રિસર્ચ અને સાયકોલોજી, આ બધી ફિલ્ડમાં તેનો ઉપયોગ થાય છે, એક્સપેરિમેન્ટલ રિસર્ચનો, બરાબર. એના એડવાન્ટેજ કયા છે? તો સર્વોચ્ચ ચોકસાઈ, એટલે કે તેમાં ખૂબ જ ચોકસાઈ હોય, બરાબર. પછી કારણ અસર સ્પષ્ટપણે સાબિત થાય છે, એટલે કે જે કોઝ એન્ડ ઇફેક્ટ જે સાબિત કરવાનું હોય તે આમાં સ્પષ્ટપણે સાબિત થાય છે, બરાબર. અને ડિસએડવાન્ટેજ, તો ખર્ચાળ હોય, એક્સપેરિમેન્ટ કરવું હોય તો તે ખર્ચાળ પણ હોય છે, સમય લાગે છે, તેમાં પણ સમય લાગે છે, અને નૈતિક સમસ્યાઓ, એટલે કે ઇથિકલ પ્રોબ્લેમ આવી શકે છે. ઘણા તમે પ્રાણીઓ પર પ્રયોગ કરતા હોય તો તેમાં તમારે એ પ્રાણીઓને એક લિમિટેડ, મતલબ વાતાવરણ, એમને એકદમ હેરાન ન થાય એ રીતે તમારે એક્સપેરિમેન્ટ કરવાનું હોય, બરાબર. ઇથિક્સને તમારે સાચવવાના હોય, તો આમ નૈતિક સમસ્યાઓ તમારે આવી શકે છે. હવે આપણે જોઈએ, આપણે પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ, આ આપણે પૂરું કર્યું, બરાબર. એનું આપણે રિવિઝન કરી દઈએ. તો પહેલું હતું સર્વે રિસર્ચ. તો ઘણા લોકો પાસેથી ડેટા લેવામાં આવે તેને સર્વે કહેવાય. પછી ક્રોસ સેક્શનલ, એટલે કે 2 અલગ જૂથો હોય, બરાબર, અને એક સમય સેમ હોય તો તેને ક્રોસ સેક્શનલ કહેવાય. અને લોન્જિટ્યુડનલ, એટલે કે જૂથ એક હોય પણ સમય લાંબો હોય, બરાબર, તો તેને લોન્જિટ્યુડનલ કહેવાય. કોરિલેશનલ, એટલે કે 2 વેરિયેબલ વચ્ચેનો સંબંધ શોધવાનો હોય તો તે કોરિલેશનલ રિસર્ચમાં આવશે. અને કોઝલ કમ્પેરેટિવ, એટલે કે પહેલેથી અલગ જૂથોની તુલના કરવાની હોય, 2 જૂથોની તુલના કરવામાં આવે. અને એક્સપેરિમેન્ટ, એટલે એ જૂથોની તુલના તો કરવામાં આવે પણ એમના વચ્ચેનો જે ચલ હોય એ વેરિયેબલમાં નિયંત્રણ કરવામાં આવે, અને ફેરબદલી પણ કરી શકાય, અને પછી એની અસર માપવામાં આવે, બરાબર. તો તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય છે. હવે મિત્રો આપણે જોઈએ સેકન્ડરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ. તો એમાં પણ જે રિસર્ચર છે તેને ડેટા કલેક્ટ કરવો છે, બરાબર. તો એ ડેટા કઈ મેથડ દ્વારા કલેક્ટ કરશે, તો તેમાં ઘણી બધી મેથડ્સ આપેલી છે. તો એ બધાની આપણે વિગતવાર ચર્ચા કરીએ. પહેલું છે ડેટા અવેલેબલ ઓન ઇન્ટરનેટ, બરાબર. પછી પબ્લિક લાઇબ્રેરી, પછી ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ સોર્સ એન્ડ કમર્શિયલ ઇન્ફોર્મેશન. હવે આ તો એની મેથડ્સ થઈ. આપણે પહેલાં સેકન્ડરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ શું છે તે સમજીએ. તો દ્વિતીયક પરિમાણાત્મક સંશોધન એ એક વ્યવસ્થિત સંશોધન પદ્ધતિ છે, જેમાં સંશોધક પોતે નવી માહિતી એકત્રિત કરતો નથી, પરંતુ અન્ય વ્યક્તિ, સંસ્થા, સંગઠન અથવા સરકારી એજન્સી દ્વારા અગાઉ એકત્રિત કરાયેલી અંકીય માહિતીનો નવા સંશોધન હેતુ માટે ઉપયોગ કરે છે, બરાબર. અગાઉથી જે પહેલાં રિસર્ચ કરેલી માહિતી હોય, પહેલાં કોઈએ રિસર્ચ કર્યું હોય અને એમણે જે ડેટા કલેક્ટ કર્યો હોય, અથવા એમણે જે રિસર્ચ પેપર, એમની બુક્સ, આ બધું જે ડેટા હોય, તો એ ડેટાનો ઉપયોગ હવે નવા રિસર્ચમાં તેનો ઉપયોગ થાય, તો તેને આપણે સેકન્ડરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહીશું, બરાબર. હવે એમાં પણ આપણે જોઈએ એના અલગ અલગ પ્રકારો છે. તો ડેટા અવેલેબલ ઓન ઇન્ટરનેટ, બરાબર. તો ઇન્ટરનેટ પર જે ડેટા અવેલેબલ હોય તો તે આધારે જે ડેટા કલેક્ટ કરવામાં આવે છે. તો મેની રિસર્ચ રિપોર્ટ્સ, સ્ટેટિસ્ટિકલ ડેટા સેટ્સ એન્ડ સર્વે ફાઇન્ડિંગ્સ આર અવેલેબલ થ્રો ઓફિશિયલ વેબસાઇટ એન્ડ ઓનલાઈન ક્લાસીસ. એટલે કે ઘણા એવા રિસર્ચ રિપોર્ટ હોય, સ્ટેટિસ્ટિકલ ડેટાબેઝ હોય અને સર્વે હોય, જેને આપણે ઓફિશિયલ વેબસાઇટ પરથી અથવા ઓનલાઈન ડેટાબેઝ પરથી શોધી શકીએ છીએ. અને આવા ઓનલાઈન ડેટાબેઝનો ઉપયોગ પોતાના રિસર્ચના પરિણામોની તુલના અને સમજણ માટે કરી શકાય છે, બરાબર. પોતાનું જે રિસર્ચ હોય એના પરિણામોની તુલના કરવી હોય તો પણ કરી શકાય, અને તમારી સમજણ માટે પણ કરી શકાય છે. આપણે લિટરેચર રિવ્યૂમાં કરીએ જ છીએ. વિશ્વસનીય અને ઓફિશિયલ સોર્સિસમાંથી ડેટા લેવો, બરાબર.
કેમ વિશ્વસનીય અને ઓફિશિયલ સોર્સિસમાંથી? કેમ કે ઓનલાઈનમાં એટલી બધી માહિતી ઉપલબ્ધ છે, તેમાં હવે તમારે સાચો રિસોર્સ શું છે, સાચો રિસોર્સ કયો છે તે જાણવું પણ મુશ્કેલ બની જાય છે, બરાબર. તો ઓફિશિયલ સોર્સમાંથી જ તમારે ડેટા લેવો જોઈએ. આપણે જોઈએ તો આપણે ઉદાહરણ જોયું હતું, બદામ ખાવાથી વિદ્યાર્થીઓની બુદ્ધિ પર અસર થાય છે કે નથી થતી, બરાબર. કેવી થાય છે? તો વિદ્યાર્થીઓમાં બદામ ખાવાથી તેમની બુદ્ધિ પર થતી અસર, આ આપણો રિસર્ચ ટોપિક છે, બરાબર. તો હવે સંશોધક શું કરશે કે ઇન્ટરનેટ પરથી પહેલેથી ઉપલબ્ધ ડેટા એકત્રિત કરશે. જેમ કે અલગ અલગ અભ્યાસો હોય, કોઈએ રિસર્ચ કર્યું હોય પહેલાં, બરાબર, આ ટોપિક પર, તો તેનું રિસર્ચ, પછી પોષણ સંબંધિત ડેટા, એટલે કે આજે ન્યુટ્રિશન્સ રિલેટેડ આપણે કહી શકીએ, બરાબર. તો તે ડેટા, પછી વિદ્યાર્થીઓના આઈક્યુ સ્કોરનો સરેરાશ અને બદામમાં રહેલા પોષક તત્વો. તો આ બધાની માહિતી રિસર્ચર એ ઓનલાઈન ઇન્ટરનેટ પરથી મેળવશે. હવે એમાં પણ આપણે જોઈએ તો પબમેડ છે, પછી ગૂગલ સ્કોલર છે અને રિસર્ચગેટ છે. આ ઓફિશિયલ વેબસાઇટ્સ છે, ઓકે, જેમાં તમે રિસર્ચર હોય તો એ પોતાના રિસર્ચ પેપર પબ્લિશ કરે છે. તમારે વાંચવા હોય તો તમે ત્યાંથી વાંચી શકો છો. જેમ આપણે ત્યાં રિસર્ચ કરી અને એની થીસીસ હોય તો શોધગંગા છે, શોધ ગંગોત્રી છે, આ બધા પર અવેલેબલ હોય છે. તેમ આ પણ એક ઓનલાઈન ડેટા સોર્સ છે, બરાબર, તમે જોઈ શકો છો. હવે આપણે મુખ્ય વિશેષતાઓ જોઈએ તો ઝડપી અને સરળતાથી માહિતી ઉપલબ્ધ થાય છે, બરાબર. પછી ઓછા ખર્ચે મોટા પ્રમાણમાં ડેટા મળે છે. એટલે કે ઇન્ટરનેટનો જ ખર્ચો આવે તમારે. આમ તો જો તમારે કોઈ પણ રિસર્ચ પેપર જોવું હોય, આમ તો એ ઇથિક્સના ખિલાફ છે, મતલબ એવું ના કરવું જોઈએ. અને કેમ કે ઘણા લોકોના રિસર્ચ પેપર હોય તે ફ્રીલી અવેલેબલ નથી હોતા, પણ ઘણી એવી વેબસાઇટ છે, અને મને પણ ખબર છે, અત્યારે નહીં કહું તમને, જેમાંથી તમે એ પબ્લિશરની આઈડી કે એનું જે ISBN કોડ કે જે આવે એ નાખો તો તમને એ ડેટા મળી જાય છે, ફ્રી મળે છે, બરાબર. તો એ ઘણી માહિતી સરળતાથી ઝડપી ઉપલબ્ધ છે અને ઓછા ખર્ચે ઉપલબ્ધ છે. તમારે પૈસા પણ ઓછા ખર્ચવા પડે, બરાબર. અને વિશ્વસનીય અને અપડેટેડ ડેટાબેઝ ઉપલબ્ધ છે. વિશ્વસનીય આ જે બધી વેબસાઇટ છે એ વિશ્વસનીય જ છે. પછી મેં જે વાત કરી, શોધગંગા છે, શોધ ગંગોત્રી છે, બરાબર. બીજી પણ ઘણી વેબસાઇટ્સ છે. પછી વિવિધ સ્ત્રોતોની તુલના શક્ય બને છે અને સમયની બચત થાય છે, બરાબર. સમયની પણ બચત થાય છે. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તો પહેલું છે એમાં માહિતીનો સ્ત્રોત વિશ્વસનીય છે કે નહીં તે તપાસવું, બરાબર. તમે કોઈ પણ એમ તમારી મેળે જ કોઈ થર્ડ પાર્ટી જે રિસર્ચ પબ્લિશર હોય એમાંથી તમે ડેટા લો અને પછી પાછળથી તમને ખબર પડે કે આ તો ખોટું છે, તો તે ન થાય તેના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પરથી જ ડેટા લેવો જોઈએ. પછી ડેટા અપડેટેડ છે કે જૂનું તે જોવું. એટલે કે ઘણા એવા ડેટા હોય, તમારે 2026માં કોઈ ટૉપિક પર રિસર્ચ કરવું હોય અને એ ડેટા હોય 2002 કે 2003નું, અને એ તમારે કામ ન આવે, તો તમને ખબર ના હોય કે એ 2002નું છે કે 2003નું છે, બરાબર, અને તમે રિસર્ચમાં લઈ લીધો, તો પછી પાછળથી તમને મુશ્કેલી પડે. એના કરતાં તમારે જોઈ લેવું કે એ અપડેટેડ છે કે જૂનું છે કે પછી અત્યારનું નવું છે, બરાબર. પછી જે ડેટા મૂળ હેતુ માટે યોગ્ય છે કે નહીં તે તપાસવું. હવે તમારું જે ડેટા તમે લીધો એ તમારા રિસર્ચ ટોપિકને મતલબ તે રિસર્ચ ટોપિકમાં યોગ્ય છે કે નહીં તે તપાસવું, બરાબર. અને પછી છે કોપી પેસ્ટ અથવા અધૂરી માહિતીથી સાવચેત રહેવું. હવે આ તો મેઇન પોઈન્ટ છે. તમારે કોઈનો ડેટા ડાયરેક્ટલી કોપી પેસ્ટ તમારા રિસર્ચમાં ન કરવો જોઈએ, બરાબર. અને તમે કરતા હોય તો હવેથી ના કરતા, કેમ કે પ્લેજિયારિઝમ આવી શકે છે. અને એ માપવા માટે પણ ઘણા ટૂલ્સ આવે છે જે આસાનીથી તમારું ડેટા કોપી કરેલું છે કે નહીં તે તપાસી શકે છે, બરાબર. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટાનો યોગ્ય રીતે ઉપયોગ કરીને સંશોધક પોતાના સંશોધન માટે મજબૂત આધાર મેળવી શકે છે. તો આમ આપણે જે સેકન્ડરી ડેટા છે એમાં પહેલું જોયું ડેટા અવેલેબલ ઓન ધ ઇન્ટરનેટ. હવે આપણે જોઈએ પબ્લિક લાઇબ્રેરીઝ, બરાબર, સાર્વજનિક પુસ્તકાલય. તો પુસ્તકાલયોમાં ઉપલબ્ધ વિવિધ સાહિત્ય અને દસ્તાવેજોની સંશોધકને ઉપયોગી માહિતી પૂરી પાડે છે. જે પબ્લિક લાઇબ્રેરીઝ હોય તો તેમાં આપણે જોઈએ તો પબ્લિક લાઇબ્રેરી પ્રોવાઇડ્સ બુક્સ, જર્નલ્સ, ઓલ્ડ રિસર્ચ રિપોર્ટ્સ, ન્યૂઝપેપર,
એન્ડ ગવર્મેન્ટ પબ્લિકેશન. પછી પુસ્તકાલયોમાં ઉપલબ્ધ જૂના રેકોર્ડ્સ અને રિપોર્ટ્સથી ભૂતકાળની સ્થિતિ તથા રિસર્ચ ફાઇન્ડિંગ જાણી શકાય છે. બરાબર. પુસ્તકાલયમાં ઉપલબ્ધ જે જૂના રેકોર્ડ્સ હોય અને રિપોર્ટ્સ પરથી ભૂતકાળની સ્થિતિ, તમારે કોઈ જૂના એવા તમને ડેટા મળી જાય, બરાબર, તો તે પણ મદદરૂપ થાય છે. પછી લિટરેચર રિવ્યૂમાં પણ તે કામ આવે છે અને અગાઉના સ્ટડી સમજવા માટે આ સોર્સ ઉપયોગી બને છે. બરાબર. હવે ઇન્ટરનેટમાં પણ એવા જૂના ડેટા જોતા હોય તો ઇન્ટરનેટ આર્ચીવ કરીને એક વેબસાઇટ આવે છે, તેમાં પણ તમે જોઈ શકો છો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જો અવેલેબલ હશે તો તમે જોઈ શકશો. તેના પર ઘણી બધી બુક્સ, પછી તમારે કોઈ જૂના મતલબ ઘણા જૂના એમાં રેકોર્ડ્સ તમને મળી શકે છે. બરાબર. અત્યારે પછી બીજું છે ઝેડ લાઇબ્રેરી કરીને છે. બરાબર. આ બધાની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, તમે જરૂરથી જોજો. ઝેડ લાઇબ્રેરીમાં તમે કોઈ પુસ્તકનું નામ લખો તો તે તમને મળી શકે છે, ફ્રીલી અવેલેબલ છે. બરાબર. તેમાં અત્યારના પણ જે તમારા નવા કોઈ પબ્લિશર હોય એમણે જો કોઈ બુક પબ્લિશ કરી હોય તો તે પણ અવેલેબલ છે. આમ તો આવું ન કરવું જોઈએ, પરંતુ તે લોકોને એવું કહેવું છે કે તે વિદ્યાર્થીઓની મદદ કરી રહ્યા છે, તો આપણે પણ એની મદદનો લાભ લેવો જોઈએ. સસ્તી, વિશ્વસનીય અને પ્રાથમિક સ્ત્રોતો મેળવવા માટે પબ્લિક લાઇબ્રેરી એક મહત્વપૂર્ણ માધ્યમ છે. હવે આપણે આગળ જોઈએ તો સરકારી અને બિનસરકારી સ્ત્રોતો. તો સરકાર, સ્વાયત્ત સંસ્થાઓ અને બિનસરકારી સંગઠનો, અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, સોરી, દ્વારા એકત્રિત અને પ્રકાશિત કરવામાં આવતા આંકડાઓ. બરાબર. સરકારી જે સોર્સિસ હોય એમના કે બિનસરકારી NGO એવી કોઈ હોય તો એવી સંસ્થાઓ દ્વારા જે પ્રકાશિત કરવામાં જે ડેટા આવે છે તે પણ તમારા રિસર્ચમાં ઉપયોગી બને છે. બરાબર. ધારો કે સેન્સસ ડેટા છે તો તે પોપ્યુલેશન અને ડેમોગ્રાફિક ડેટા તમને ઉપયોગી તમને મળી રહે છે. બરાબર. એમાં વસ્તી, વય, લિંગ, સાક્ષરતા, ધર્મ, શહેર કે ગ્રામ્ય વિસ્તરણ, આ બધી જેવી વગેરે જેવી માહિતી તમને સેન્સસ ડેટામાંથી મળે છે. પછી ઇકોનોમિક સર્વે, એટલે કે એમાં તમને GDP, ઇન્ફ્લેશન્સ, એમ્પ્લોયમેન્ટ ડેટા, આ બધા ડેટા રિલેટેડ માહિતી તમને મળે છે. જેમાં અર્થવ્યવસ્થા, GDP, મોંઘવારી દર, રોજગાર દર, ઉદ્યોગ, કૃષિ વગેરે વિશે જો તમારે માહિતી જોઈતી હોય તો તમે તેમાંથી લઈ શકો છો. અને RBI, NSSO, મિનિસ્ટ્રી રિપોર્ટ્સ, આ બધી સંસ્થાઓ, મિનિસ્ટ્રી રિપોર્ટ્સમાં NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ, બરાબર, અને વિવિધ મંત્રાલયોના અહેવાલોમાંથી પ્રામાણિક આંકડા મળે છે. હવે ગવર્મેન્ટ ડેટા છે એટલે તો આપણે માનીને જ ચાલવું જોઈએ કે તે સાચા જ હશે, બરાબર, પ્રામાણિક હશે અને વિશ્વસનીય હશે. આ ડેટા મોટા પ્રમાણમાં પ્રામાણિક અને પ્રમાણભૂત હોય છે, જે સામાજિક, આર્થિક અને વાસ્તવિક સંશોધન માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે જોઈએ તો સરકારી અને બિનસરકારી સ્ત્રોતો શું છે, તો કે સરકારી અને સરકારી સંસ્થાઓ દ્વારા એકત્રિત, સંકલિત અને પ્રકાશિત આંકડા કે ડેટા, એને આપણે ગવર્મેન્ટ યા નોન ગવર્મેન્ટ ડેટા કહીએ છીએ. એમાં મુખ્ય સ્ત્રોત આપણે આગળ વાત કરી, સેન્સસ ઇન્ડિયા, પછી ઇકોનોમિક સર્વે, પછી RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેને કહેવાય છે, પછી NSSO જે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ છે તે, પછી વિવિધ મંત્રાલયોના અહેવાલો જેમ કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ગ્રામ્ય વિકાસ વગેરે, આ બધા ડેટા તમને મળી રહે છે. પછી NGO, કોઈ એવી NGO હોય સરકારી તો એમાંથી પણ તમને વિશ્વસનીય રિપોર્ટ્સ મળી રહે છે. એનો ફાયદો શું, તો કે વ્યાપક અને મોટા પાયે માહિતી ઉપલબ્ધ થાય છે. બરાબર. આમાં અને તમને સમય અને ખર્ચ બચે છે. ધારો કે તમારે કોઈ વસ્તી રિલેટેડ, ભારતની વસ્તી રિલેટેડ સંશોધન કરવું હોય તો તમે સેન્સસ ડેટામાંથી તમારા ડેટા લો છો, તો તમને તમારો ટાઈમ પણ બચે છે અને તમારા મતલબ ખર્ચ પણ બચે છે. બરાબર. વિશ્વસનીયતા અને વૈજ્ઞાનિક માન્યતા વધુ હોય છે. બરાબર. ઓફકોર્સ ગવર્મેન્ટ ડેટા છે એટલે આપણે માનીને ચાલવું જોઈએ. પછી તુલનાત્મક અભ્યાસ અને ટ્રેન્ડ સમજવામાં મદદરૂપ થાય છે. બરાબર. અને એના ડિસએડવાન્ટેજ છે તો ડેટા જૂનો હોઈ શકે છે અથવા અપડેટ ન હોય, આવું તો હોય જ છે, સાચી વાત છે. પછી કેટલાક ડેટા મેળવવા માટે મંજૂરી પણ લેવી પડે છે, યા તો તમે ફી ભરીને પણ તે લઈ શકો છો. પછી કેટલીક માહિતી ખૂબ સામાન્ય અથવા વિસ્તૃત ન હોઈ શકે. બરાબર. અને ડેટાની વ્યાખ્યા, એની મેથોડોલોજી સમજવી જરૂરી છે. આવા સ્ત્રોતોમાંથી મળતા આંકડાઓ નીતિ નિર્માણ, આયોજન, પ્રવૃત્તિઓના મૂલ્યાંકન તથા સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સંશોધન માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
તો આ હતું આપણું સરકારી અને બિનસરકારી સ્ત્રોતો એટલે કે ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ ડેટા. હવે આગળ જોઈએ. હવે છે કમર્શિયલ ઇન્ફોર્મેશન સોર્સ, બરાબર, વ્યાપારી માહિતીના સ્ત્રોતો. તો ખાનગી કંપનીઓ અને માર્કેટ રિસર્ચ એજન્સીઓ દ્વારા ગ્રાહકો, બજાર અને લોકોની પસંદગીઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે અને તે ડેટા તમે તમારા રિસર્ચમાં ઉપયોગ કરી શકો છો. તેમાં આપણે જોઈએ તો પ્રાઇવેટ કંપનીઝ અને માર્કેટ રિસર્ચ એજન્સી કન્ઝ્યુમર બિહેવિયર અને મીડિયા યુઝ અને પબ્લિક પ્રેફરન્સ વિશે માહિતી એકત્રિત કરે છે. અને સાચી વાત છે કે પબ્લિકનું કન્ઝ્યુમર બિહેવિયર કેવું છે, બરાબર, કન્ઝ્યુમર સાયકોલોજી, પછી તેનું મીડિયા યુઝ, લોકો અત્યારે મીડિયામાં શું જોવે છે, સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરે છે, બરાબર, આ બધું સોશિયલ મીડિયા મોનિટરિંગ કરે છે. અને પબ્લિક પ્રેફરન્સ વિશે તે માહિતી એકત્રિત કરે છે, પબ્લિકને શું ગમે છે, બરાબર, તે આ માહિતી એડવર્ટાઇઝિંગ, સોશિયલ મીડિયા યુઝ, ઓનલાઈન ગેમિંગ અને બાઇંગ બિહેવિયર જેવા વિષયો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને કન્ઝ્યુમર સાયકોલોજી અને મીડિયા સાયકોલોજીના રિસર્ચમાં તેનો મહત્ત્વનો ઉપયોગ થાય છે. આ ડેટામાં તમારે કન્ઝ્યુમર સાયકોલોજી યા તો મીડિયા સાયકોલોજી રિલેટેડ તમે રિસર્ચ કરતા હોય તો તમારે આ ડેટા ઘણો ઉપયોગી સાબિત થાય છે. આ માહિતી બજારની માંગ, ગ્રાહકોની પસંદગીઓ અને મીડિયાની અસરને સમજવામાં મદદરૂપ બને છે, જેના આધારે વ્યવસાયિક નિર્ણયો અને માનસશાસ્ત્રીય સંશોધન વધુ અસરકારક બને છે. તો હવે આપણે જે ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં સેકન્ડરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ હતી તેના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ, બરાબર. આમ આપણું ક્વોન્ટિટેટિવ રિસર્ચ પણ અહીં પૂરું થાય છે. તો આપણે તેનું રિવિઝન કરીએ તો સેકન્ડરી ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં ઇન્ટરનેટ હતું, પછી પબ્લિક લાઇબ્રેરીઝ, ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ અને કમર્શિયલ સોર્સિસ, બરાબર. તો આ બધા ડેટા એકત્રિત કરવાના માધ્યમો હતા. તો ઇન્ટરનેટ એટલે કે ઓનલાઈન રિપોર્ટ્સ અને સ્ટેટિસ્ટિક તેમાંથી મળી રહે છે. પબ્લિક લાઇબ્રેરીમાંથી બુક્સ, જનરલ અને જૂના રિપોર્ટ્સ મળી રહે છે. પછી ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટમાં ગવર્મેન્ટ અને એનજીઓના રિપોર્ટ્સ હોય તમને તો તે પણ આસાનીથી ત્યાં ઉપલબ્ધ હોય. અને કોમર્શિયલ સોર્સિસમાં કંપનીના કન્ઝ્યુમર અને મીડિયા રિપોર્ટ્સ ઉપલબ્ધ હોય છે, બરાબર. હવે આપણે જે પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ છે તે અને સેકન્ડરી ક્વોન્ટિટેટિવ આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજીએ, બરાબર. તો ડેટાનો સ્ત્રોત તો પ્રાઇમરીમાં સંશોધક પોતે નવો ડેટા એકત્રિત કરે, જ્યારે સેકન્ડરીમાં પહેલેથી જ ઉપલબ્ધ અથવા હયાત ડેટાનો ઉપયોગ થાય, બરાબર. પછી એમાં ટાઈમ તો કે પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે. સંશોધક પોતે ડેટા એકત્રિત કરતો હોય એટલે સમય લાગે જ, ઓફકોર્સ. અને સેકન્ડરીમાં માહિતી તૈયાર હોવાથી ખૂબ ઓછો સમય લાગે, બરાબર. એમાં કોસ્ટ પણ આ પદ્ધતિમાં ખૂબ ખર્ચાળ હોય, પ્રાઇમરીમાં ખર્ચાળ હોય અને સેકન્ડરીમાં પ્રાઇમરીની તુલનામાં ઘણો ઓછો ખર્ચ થાય છે. પછી રિલેવન્સ એટલે કે સુસંગતતા, તો ચોક્કસ સંશોધનની જરૂરિયાત મુજબ તૈયાર કરેલ હોય છે. એટલે કે રિસર્ચરને જે રિસર્ચ કરવાનું છે તે ટોપિક રિલેટેડ એક ચોક્કસ સંશોધન એની જે જરૂરિયાત છે તે મુજબ જ તૈયાર કરેલું છે. જ્યારે ગૌણ માત્રાત્મક સંશોધન એટલે કે સેકન્ડરી ક્વોન્ટિટેટિવમાં સામાન્ય પ્રકૃતિનો ડેટા હોય છે, જે કદાચ પૂરેપૂરો ફિટ ન પણ બેસે. કેમ કે એ બીજા રિસર્ચરે જે રિસર્ચ કર્યું છે તેનો ડેટાનો ઉપયોગ કરે છે, બરાબર. ડેટા પર નિયંત્રણ તો સંશોધકનું ડેટાના સંગ્રહ અને ગુણવત્તા પર સંપૂર્ણ નિયંત્રણ હોય, જ્યારે અહીં એ ડેટા પર અન્ય વ્યક્તિ દ્વારા એકત્રિત હોવાથી નિયંત્રણ હોતું નથી. અહીં ફ્રેશનેસ એટલે કે નવીનતા અથવા તાજગી, તો તે વર્તમાન સમયનો એકદમ નવો અને તાજો ડેટા હોય છે, જ્યારે સેકન્ડરીમાં આ ડેટા જૂનો અથવા આઉટડેટેડ હોય છે, બરાબર. એના એક્ઝામ્પલ જોઈએ તો નવા સર્વેક્ષણો કરવા અથવા પ્રયોગશાળામાં પ્રયોગો કરવા, બરાબર. તો તે પ્રાઇમરી ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં આવશે. જ્યારે સેકન્ડરી ક્વોન્ટિટેટિવમાં વસ્તી ગણતરીના અહેવાલો, સરકારી આંકડા કે જનરલ્સ વાંચવી તે સેકન્ડરી ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં આવશે. હવે આપણે જોઈએ ડિફરન્સ બિટવીન ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ, બરાબર. આપણે પહેલાં ક્વોલિટેટિવ રિસર્ચ જોયું, એમાં એની મેથડ્સની વાત કરી. પછી ક્વોલિટેટિવમાં જે આપણે પ્રાઇમરી અને સેકન્ડરી ક્વોન્ટિટેટિવ રિસર્ચ એમની પણ મેથડ્સની વાત કરી. હવે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ શું છે, એમના વચ્ચેનો ડિફરન્સ શું છે તે જોઈએ. તો જે ક્વોલિટેટિવ છે તો તે શું માપે છે, ક્વોન્ટિટેટિવ તો તે મેઝરેબલ યુનિટ્સ જેને નંબર્સમાં માપી શકાય છે, બરાબર. અને અહીં વર્ડ ડિસ્ક્રિપ્શન હોય ગુણાત્મકમાં એટલે કે ક્વોલિટેટિવમાં, બરાબર.
પછી ડેટાનું સ્વરૂપ તો કે નંબર્સ, સોર્સ, પર્સન્ટેજ, ફ્રિકવન્સી, આ રીતે તેમાં ડેટા હોય. જ્યારે અહીં ઇન્ટરપ્રિટેશન્સ, ભાષા અને વર્ણન એ રીતે ડેટા એનો કલેક્ટ કરેલો હોય. બરાબર. પછી લાગુ પાડવાની રીત તો ફિક્સ, યુનિવર્સલ, બધાને એક સરખું લાગુ પડે. અને જ્યારે અહીં સબ્જેક્ટિવ હોય, મતલબ વ્યક્તિના પોતાના બાયસ આવી શકે છે, અને યુનિક હોય અને દરેકનો અનુભવ અલગ હોય. બરાબર. પ્રશ્નનો પ્રકાર તો એમાં હાઉ મેની, હાઉ મચ અને હાઉ ઓફન આવા પ્રશ્નો ક્વોન્ટિટેટિવમાં આવે છે. જ્યારે વાય, હાઉ, વોટ હેપન્ડ આવા બધા પ્રશ્નો એ ક્વોલિટેટિવમાં આવે છે. પછી એનાલિસિસ પદ્ધતિ તો એમાં કોરિલેશન્સ, બે વેરિયેબલ વચ્ચેનો સંબંધ માપવાનો હોય, જ્યારે અહીં ઇન્ટરવ્યૂ ઓબ્ઝર્વેશન દ્વારા સમજ મેળવવાની હોય છે. પછી સેમ્પલ સાઇઝ તો ક્વોન્ટિટેટિવમાં મોટો સેમ્પલ સાઇઝ હોય છે, જ્યારે ક્વોલિટેટિવમાં નાનું સેમ્પલ સાઇઝ પણ હોય છે. એમાં શું જોવાય છે તો ક્વોન્ટિટેટિવમાં એજ, ઇન્કમ અને લોકોની સંખ્યા જોવાય છે. બરાબર. સંખ્યા પર વધારે ભાર હોય. જ્યારે ક્વોલિટેટિવમાં જેન્ડર, રિલિજન આવી જે બાબતો આવે તો તે ક્વોલિટેટિવ રિસર્ચમાં આવે છે. બરાબર. પછી એનાલિસિસ ટેકનિક્સ તો તેમાં સ્ટેટિસ્ટિકલ, એમાં જે મીન્સ અને કોરિલેશન્સ, પર્સન્ટેજ આવી બધી ટેકનિક્સનો યુઝ થાય છે. અને ક્વોલિટેટિવમાં કોન્ટેન્ટ, ડિસ્કોર્સ, થીમેટિક એનાલિસિસ આવી રીતે ત્યાં ડેટા કલેક્ટ થાય છે ને તેનું એનાલિસિસ કરવામાં આવે છે. તો આ હતું આપણું ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ. તો હવે આપણે જોઈએ, આપણે ક્વોન્ટિટેટિવ રિસર્ચ જોયું, ક્વોલિટેટિવ રિસર્ચની પણ વાત કરી, અને હવે આપણું બાકી જે મેથડ છે તે છે મિક્સ મેથડ. તો આપણે મિક્સ મેથડ વિશે પણ જોઈ લઈએ. મિશ્ર પદ્ધતિ સંશોધન. બરાબર. મિક્સ મેથડ રિસર્ચ તો મિક્સ મેથડ રિસર્ચ ડિઝાઇન એટલે એક જ સંશોધનમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ડેટા ક્યારે, કેવી રીતે અને કયા ક્રમમાં એકત્રિત કરવો, એટલે કે એનાલિસિસ કરવો તથા જોડવો, તેની આયોજનબદ્ધ રચના એને આપણે મિક્સ મેથડ રિસર્ચ કહીએ છીએ. મિશ્ર પદ્ધતિ સંશોધન તો શા માટે અલગ અલગ ડિઝાઇનની જરૂર છે. બરાબર. તો દરેક રિસર્ચ પ્રોબ્લેમ એક સરખી નથી હોતી. ક્યારેક રિસર્ચરને પહેલાં નંબર્સ જાણવા જરૂરી હોય અને પછી તેના કારણો સમજવા પડે છે. ક્યારેક પહેલાં લોકોના અનુભવમાંથી સમસ્યાના મુદ્દા શોધવા પડે છે અને પછી મોટા સેમ્પલમાં તેને માપવું પડે છે. અને ક્યારેક બંને પ્રકારનો ડેટા એક જ સમયે લેવાની જરૂર પડે છે, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ. ત્યારે આપણે મિક્સ મેથડનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે મિક્સ મેથડમાં એક જ રીત નથી, પરંતુ અલગ અલગ ડિઝાઇન હોય છે. હવે મિક્સ મેથડ ડિઝાઇન નક્કી કરતી મુખ્ય બાબતો કઈ તો પહેલું છે સમય, એટલે કે ટાઈમિંગ. તો ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ડેટા એક જ સમયે લેવો છે કે અલગ અલગ સમયે. ઉદાહરણ તરીકે એક સાથે સ્કેલ અને ઇન્ટરવ્યૂ. બરાબર. તો એને આપણે કન્વર્જન્ટ મેથડ કહીશું. અને પહેલાં સ્કેલ અને પછી ઇન્ટરવ્યૂ આવે તો તેને એક્સપ્લેનેટરી સિક્વેન્શિયલ મેથડ કહેવાય. બરાબર. એની આપણે આગળ વાત કરીશું. તો આમ ત્યાં મુખ્ય બાબત સમય પણ ત્યાં મુખ્ય બાબત બની રહે છે. પછી પ્રાયોરિટીઝ, એટલે કે કઈ પદ્ધતિ મુખ્ય છે, ક્વોન્ટિટેટિવ છે કે ક્વોલિટેટિવ છે. બરાબર. એક્સપેરિમેન્ટ મુખ્ય હોય અને થોડા ઇન્ટરવ્યૂ સહાયક હોય તો તેને આપણે એમ્બેડેડ ડિઝાઇન કહી શકાય છીએ. આ બધા જે ઉદાહરણ છે તેની આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ, ગભરાશો નહીં. પછી સિક્વેન્સ, એટલે કે ક્રમ. તો ડેટા કલેક્શનનો ક્રમ શું છે તો ક્વોન્ટિટેટિવ છે કે ક્વોલિટેટિવ છે. બરાબર. પહેલા નંબર અને પછી કારણ. પહેલાં ક્વોલિટેટિવ અને પછી ક્વોન્ટિટેટિવ, એટલે કે પહેલાં અનુભવ અને પછી મોટા સેમ્પલમાં માપન. તો એનો સિક્વન્સ શું છે તો તે આધારે પણ મિશ્ર પદ્ધતિ ત્યાં ઉપયોગી થાય છે. ઇન્ટિગ્રેશન, એટલે કે એકીકરણ. તો બંને પ્રકારના ફાઇન્ડિંગ્સને અંતે કેવી રીતે જોડવામાં આવે છે. દાખલા તરીકે જો એન્ઝાયટી સ્કોર વધારે આવે અને ઇન્ટરવ્યૂમાં સ્ટુડન્ટ્સ એ ફેમિલી પ્રેશર તથા ફેલિયરનો ડર જણાવે તો બંને ફાઇન્ડિંગ્સને જોડીને સંપૂર્ણ કન્ક્લુઝન બનાવવામાં આવે છે. બરાબર. તો ત્યાં આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન એ મહત્ત્વનું છે. હવે મિશ્ર સંશોધન પદ્ધતિ, એના વિશે થોડી માહિતી લઈએ. તો ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બંને પદ્ધતિઓનો સંયુક્ત ઉપયોગ કરીને વિષયની વધુ સંપૂર્ણ અને ઊંડી સમજ મેળવવાની પદ્ધતિને મિશ્ર પદ્ધતિ સંશોધન કહેવાય છે. બરાબર. ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવને મિક્સ કરી દેવાનું હોય. એના આપણે કી પોઈન્ટ જોઈએ તો ક્વોન્ટિટેટિવ પ્લસ ક્વોલિટેટિવ બંનેનો ઉપયોગ થાય છે. એટલે કે આંકડાકીય માહિતી પણ મળે છે અને લોકોના અનુભવની ઊંડી સમજ પણ મળે છે.
પછી કમ્પ્લીટ રિઝલ્ટ મળે છે. એટલે કે ક્વોન્ટિટેટિવ ડેટા જણાવે છે કે કેટલા લોકો છે અને ક્વોલિટેટિવ રિસર્ચ ડેટા જણાવે છે કે શા માટે છે. બરાબર. પછી ડેટા ઇન્ટિગ્રેશન મહત્વપૂર્ણ છે. એટલે કે બંને ડેટાને જોડીને અથવા કમ્પેર કરીને ફાઇનલ ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. પછી ટ્રાયએંગ્યુલેશન્સ થાય છે. બરાબર. એક જ વિષયને બે અલગ પદ્ધતિથી તપાસવાથી રિઝલ્ટ વધુ વિશ્વસનીય બને છે. કોન્ટ્રાડિક્ટરી અને ઇનકન્સિસ્ટન્ટ ડેટા પણ મળી શકે છે. તો ક્યારેક સર્વે રિઝલ્ટ કંઈક કહે અને ઇન્ટરવ્યૂમાં પણ અલગ અનુભવાય, તો આવી સ્થિતિમાં સંશોધકને વધુ ઊંડી સમજ મળે છે. બરાબર. મિક્સ મેથડ રિસર્ચમાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંનેનો ઉપયોગ કરીને ન્યુમેરિકલ ડેટા અને ડિસ્ક્રિપ્ટિવ એક્સપિરિયન્સને જોડવામાં આવે છે, જેથી વિષયની સંપૂર્ણ અને ઊંડી સમજ મેળવી શકાય છે. હવે મિક્સ મેથડ રિસર્ચ છે તેના પણ ઘણી બધી રિસર્ચ ડિઝાઇન મેથડ્સ જે છે તે ઉપયોગી છે. તો એક જોઈએ આપણે. કન્વર્જન્ટ અથવા કોકરન્ટ ડિઝાઇન, પછી એક્સપ્લેનેટરી સિક્વેન્શિયલ ડિઝાઇન, એક્સપ્લોરેટરી સિક્વેન્શિયલ ડિઝાઇન, એમ્બેડેન્ટ ડિઝાઇન, ટ્રાન્સફોર્મેટિવ ડિઝાઇન અને મલ્ટિપલ ડિઝાઇન. બરાબર. એમાંથી જે આ 4 છે તે મહત્વની હોય છે, પરીક્ષામાં પણ પૂછાય છે. પહેલું છે કન્વર્જન્ટ ડિઝાઇન, એટલે કે સમકાલીન મિશ્ર પદ્ધતિ. તો કન્વર્જન્ટ ડિઝાઇન એ મિશ્ર પદ્ધતિનું એવું ડિઝાઇન છે જેમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને ડેટા લગભગ એક જ સમયે એકત્રિત કરવામાં આવે છે. અલગ અલગ એનાલિસિસ કરવામાં આવે છે અને પછી ફાઇન્ડિંગને જોડીને સરખાવવામાં આવે છે. બરાબર. ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને જે છે મેથડ આપણે જોઈએ તો ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બંનેને એકસાથે એકત્રિત કરવામાં આવે અને પછી એને અલગ અલગ કરીને એનું એનાલિસિસ કરવામાં આવે અને પછી બંનેના ફાઇન્ડિંગને જોડીને એને સરખાવવામાં આવે, તો તેને કન્વર્જન્ટ ડિઝાઇન કહેવાય છે. બરાબર. એના આપણે કી પોઈન્ટ જોઈએ તો ક્વોન્ટિટેટિવ પ્લસ ક્વોલિટેટિવ સાથે લેવામાં આવે તો તે સમકાલીન મિશ્ર પદ્ધતિ છે. બંને ડેટા અલગથી એનાલાઇઝ થાય છે. બરાબર. છેલ્લે બંને ફાઇન્ડિંગને કમ્પેર અથવા ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે. ડેટા બંને પહેલાં અલગથી જે એનાલાઇઝ કરવામાં આવે અને પછી બંનેને ફાઇન્ડિંગને ભેગા કરી દેવામાં આવે. બરાબર. ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે. એક જ રિસર્ચ પ્રોબ્લેમને બે દ્રષ્ટિકોણથી સમજવામાં મદદ કરે છે. એક વાક્યમાં કહીએ તો બંને પ્રકારનો ડેટા એકસાથે લઈને ફાઇન્ડિંગને જોડવી. બરાબર. તો તે છે કન્વર્જન્ટ ડિઝાઇન અથવા સમકાલીન મિશ્ર પદ્ધતિ. પછી છે એક્સપ્લોનેટરી સિક્વેન્શિયલ ડિઝાઇન, એટલે કે સ્પષ્ટીકરણાત્મક ક્રમિક પદ્ધતિ. તો તેમાં એક્સપ્લોનેટરી સિક્વેન્શિયલ ડિઝાઇન એ મિશ્ર પદ્ધતિનું એવું ડિઝાઇન છે જેમાં પહેલાં ક્વોન્ટિટેટિવ ડેટા લેવામાં આવે અને પછી તેના પરિણામોને સમજાવવા માટે ક્વોલિટેટિવ ડેટા લેવામાં આવે. જે આપણે જોયું સમકાલીન પદ્ધતિમાં શું હતું, તો બંને ડેટાને એકસાથે લેવામાં આવતા હતા. બરાબર. પરંતુ અહીં પહેલાં ક્વોન્ટિટેટિવ ડેટા લેવામાં આવે અને તેને સમજવા માટે પછી ક્વોલિટેટિવ ડેટા લેવામાં આવે. બરાબર. તો તેને એક્સપ્લેનેટરી સિક્વન્શિયલ ડિઝાઇન કહેવાય છે. પછી કી પોઈન્ટ જોઈએ તો ક્વોન્ટિટેટિવ અને પછી ક્વોલિટેટિવ. બરાબર. પહેલાં સ્કેલ, સર્વે, ટેસ્ટ અથવા ક્વેશ્ચનરીઝ ભરાવવામાં આવે અને પછી ઇન્ટરવ્યૂ, ફોકસ ગ્રુપ અથવા ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. બરાબર. તેનો મુખ્ય હેતુ શું, તો કે સ્ટેટિસ્ટિકલ રિઝલ્ટ પાછળનું કારણ સમજવું. અને એક વાક્યમાં કહીએ તો પહેલાં નંબર મેળવવા અને પછી તેના કારણો સમજવા. બરાબર. તો આ છે સ્પષ્ટીકરણાત્મક ક્રમિક પદ્ધતિ, એટલે કે એક્સપ્લેનેટરી સિક્વન્શિયલ ડિઝાઇન. પછી આવે છે અન્વેષણાત્મક ક્રમિક પદ્ધતિ, એટલે કે એક્સપ્લોરેટરી સિક્વન્શિયલ ડિઝાઇન એ મિશ્ર પદ્ધતિનું એવું ડિઝાઇન છે જેમાં પહેલાં ક્વોલિટેટિવ ડેટા લઈને વિષયના મહત્વપૂર્ણ મુદ્દા શોધવામાં આવે છે અને પછી તે ફાઇન્ડિંગને મોટા સેમ્પલ પર માપવા માટે અથવા ચકાસવા માટે ક્વોન્ટિટેટિવ ડેટાનો ઉપયોગ થાય છે. બરાબર. આપણે જે એક્સપ્લેનેટરીમાં જોયું તો પહેલાં તેમાં ક્વોન્ટિટેટિવ લેવામાં આવતું હતું, અહીં પહેલાં ક્વોલિટેટિવ લેવામાં આવે અને પછી તેને મોટા સેમ્પલ પર તેનું માપવા માટે ક્વોન્ટિટેટિવ ડેટાનો ઉપયોગ થાય. બરાબર. તો તેને એક્સપ્લોરેટરી સિક્વન્શિયલ ડિઝાઇન કહેવાય. એના કી પોઈન્ટ જોઈએ તો ક્વોલિટેટિવ પહેલું હોય અને ક્વોન્ટિટેટિવ પછી હોય. બરાબર. પહેલાં ઇન્ટરવ્યૂ, ઓબ્ઝર્વેશન અથવા ફોકસ ગ્રુપ થાય છે અને પછી ક્વેશ્ચનરીઝ, સ્કેલ, સર્વે આ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવે. એમાં નવી સમસ્યાઓ વિશે શરૂઆતની માહિતી મેળવવા ઉપયોગી છે. બરાબર.
પછી નવી સ્કેલ અથવા ક્વેશ્ચનરીઝ બનાવવા માટે પણ તે ઉપયોગી છે. અને એક વાક્યમાં કહીએ તો પહેલાં અનુભવમાંથી મુદ્દા શોધવા અને પછી મોટા સેમ્પલ માપવા. બરાબર. તો આ છે એક્સપ્લોરેટરી સિક્વન્શિયલ ડિઝાઇન. હવે છે એમ્બેડેડ ડિઝાઇન એટલે કે અંતર્નિહિત મિશ્ર પદ્ધતિ. એટલે કે એમ્બેડેડ ડિઝાઇન એ મિશ્ર પદ્ધતિનું એવું ડિઝાઇન છે જેમાં એક પદ્ધતિ મુખ્ય હોય અને બીજી પદ્ધતિ સહાયક માહિતી આપવા માટે તેમાં સમાવાયેલી હોય છે. બરાબર. તો એક મેથડ ડોમિનેન્ટ હોય અને બીજી તેમાં સહાયક હોય. બરાબર. ડોમિનેન્ટ એટલે મેન હોય અને બીજી તેમાં સપોર્ટિવ હોય. મુખ્ય સ્ટડીને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. પછી ક્વોન્ટિટેટિવ મુખ્ય હોય તો ક્વોલિટેટિવ સહાયક હોય, અને જો ક્વોલિટેટિવ મુખ્ય હોય તો ક્વોન્ટિટેટિવ સહાયક હોય. બરાબર. તો તે એમ્બેડેડ ડિઝાઇનમાં આવશે. એક વાક્યમાં કહીએ તો એક પદ્ધતિ મુખ્ય રાખીને બીજી પદ્ધતિથી વધારાની સમજ મેળવવી. એટલે એક પદ્ધતિ તો તમે મુખ્ય રાખો જ છો, પણ તમારે વધુ માહિતી મેળવવી હોય, વધુ સમજ મેળવવી હોય તો તમે બીજી પદ્ધતિનો પણ તેમાં ઉપયોગ કરો છો અને તે સહાયક પદ્ધતિ તરીકે તેનો ઉપયોગ કરો છો, તો તે એમ્બેડેડ ડિઝાઇન તરીકે તે ઓળખાય છે. હવે છે ટ્રાન્સફોર્મેટિવ ડિઝાઇન એટલે કે પરિવર્તનાત્મક મિશ્ર પદ્ધતિ. તો ટ્રાન્સફોર્મેટિવ ડિઝાઇન એ મિશ્ર પદ્ધતિનું એવું ડિઝાઇન છે જે સામાજિક ન્યાય, સમાનતા અને સશક્તિકરણના દૃષ્ટિકોણથી કરવામાં આવેલું છે. ખાસ કરીને વંચિત અથવા અવગણાયેલા જૂથોની સમસ્યાઓ સમજવા માટે અને સુધારવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ તો પરિવર્તનાત્મક મિશ્ર પદ્ધતિના કી પોઈન્ટ્સ, તો તેમાં સોશિયલ જસ્ટિસ અને ઇક્વેલિટી પર ભાર મૂકે છે. બરાબર. પરિવર્તન લાવવા પર ભાર મૂકે છે. એમાં વંચિત, પીડિત અને અથવા ખાસ જરૂરિયાત ધરાવતા જે જૂથો હોય તેમના પર ધ્યાન આપવામાં આવે છે. બરાબર. ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવનો ક્રમ અલગ હોઈ શકે છે. એટલે મતલબ પહેલાં તમે ક્વોન્ટિટેટિવ લીધું હોય તો ત્યાં ક્વોન્ટિટેટિવ આવી શકે, અને ક્વોન્ટિટેટિવ લીધું હોય તો ક્વોલિટેટિવ આવી શકે. ત્યાં કોઈ ફિક્સ નથી હોતું. બરાબર. મુખ્ય હેતુ તો સમજણ સાથે સકારાત્મક પરિવર્તન લાવવું. એનો પરિવર્તનાત્મક મિશ્ર પદ્ધતિ કહેવાય. બરાબર. એક વાક્યમાં કહીએ તો વંચિત જૂથની સમસ્યાને સમજીને સમાનતા અથવા પરિવર્તન લાવવા માટેનું ડિઝાઇન. બરાબર. તો તેને પરિવર્તનાત્મક મિશ્ર પદ્ધતિ કહેવાય છે. હવે બહુ તબક્કાવાળી મિશ્ર પદ્ધતિ. મલ્ટીફેઝ ડિઝાઇન એ મિશ્ર પદ્ધતિનું એવું ડિઝાઇન છે જેમાં એક મોટા રિસર્ચ પ્રોગ્રામને અનેક જોડાયેલા તબક્કાઓ અને સ્ટડીઝ દ્વારા લાંબા સમય સુધી હાથ ધરવામાં આવે છે. આમ આપણે મિક્સ મેથડ પણ આપણે જોઈએ તો કન્વર્જન જે ડિઝાઇન છે તો તેમાં ક્વોન્ટિટેટિવ પ્લસ ક્વોલિટેટિવ આ બંને સાથે લેવામાં આવે. બરાબર. તો તેને કન્વર્જન ડિઝાઇન કહેવાય. એટલે કે સ્ટ્રેસ સ્કેલ અને ઇન્ટરવ્યૂ એક જ સમય લેવો તો ત્યાં કન્વર્જન રિસર્ચ ડિઝાઇન ઉપયોગી છે. બરાબર. એક્સપ્લેનેટરી સિક્વન્શિયલ ડિઝાઇન, તો ત્યાં ક્વોન્ટિટેટિવ આવે પહેલું અને પછી ક્વોલિટેટિવ આવે. બરાબર. તો તે એક્સપ્લેનેટરી સિક્વન્શિયલ આવે. ધારો કે એન્ઝાયટી સ્કોર, પછી તેના કારણોને સમજવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે. બરાબર. અને એક્સપ્લોરેટરી સિક્વન્શિયલ ડિઝાઇનમાં પહેલાં ક્વોલિટેટિવ હોય અને પછી ક્વોન્ટિટેટિવ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે ઉદાહરણ જોઈએ તો ઇન્ટરવ્યૂથી કારણો શોધીને પછી સર્વે કરવામાં આવે. બરાબર. એમ્બેડેડ ડિઝાઇનમાં એક મુખ્ય હોય અને બીજું સહાયક હોય. ધારો કે ક્વોન્ટિટેટિવ મુખ્ય હોય તો ક્વોલિટેટિવ સહાયક હોય, અને ક્વોલિટેટિવ મુખ્ય હોય તો ક્વોન્ટિટેટિવ સહાયક હોય. આમ તે બંને એકબીજાના એક મુખ્ય હોય તો બીજું સહાયક બની રહે છે. બરાબર. ઉદાહરણ તરીકે એક્સપેરિમેન્ટ સાથે થોડા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ પણ લઈએ. બરાબર. કોઈ રિસર્ચ કરો તમે અને ત્યાં એક્સપેરિમેન્ટ કરવાનું હોય, તેની સાથે તમે ઇન્ટરવ્યૂ પણ લઈ લો વિદ્યાર્થીઓના, તો તે એમ્બેડેડ ડિઝાઇનમાં આવશે. અને ટ્રાન્સફોર્મેટિવ ડિઝાઇન એટલે કે ક્વોન્ટિટેટિવ પ્લસ ક્વોલિટેટિવ, પણ આ ક્યારે પરિવર્તન લાવવા માટે. બરાબર. તો ત્યાં ટ્રાન્સફોર્મેટિવ રિસર્ચ ડિઝાઇનનો ઉપયોગ થશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કરવો હોય ધારો કે, તો ત્યાં ટ્રાન્સફોર્મેટિવ આવશે. બરાબર. આમ તમે જોઈએ તો ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ભેગા આવે તો કન્વર્જન્ટ આવે. બરાબર. પણ પરિવર્તન લાવવા માટે વંચિત વર્ગ હોય, આવા જે ગરીબો માટે, તો આવા પરિવર્તન લાવવા માટે જે ઉપયોગી થાય તો તેને ટ્રાન્સફોર્મેટિવ કહેવાય. અને મલ્ટીફેઝ એટલે અનેક તબક્કામાં બંને મેથડ હોય.
મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનું લાંબા ગાળામાં ઇવોલ્યુશન જોવું હોય, બરાબર, તો ત્યાં મલ્ટીફેઝ મિક્સ મેથડ ડિઝાઇનનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આપણે ટાઈપ્સ ઓફ રિસર્ચમાં આપણે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એન્ડ મિક્સ મેથડ આ ત્રણેય પદ્ધતિઓનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે. હવે તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો સાથે જે જીસેટની અથવા નેટની તૈયારી કરતા હોય, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને અત્યારે જીસેટની તમે ફોર્મ ના ભર્યા હોય તો ભરી દેજો, કેમ કે હવે થોડા જ મહિના બાકી છે જીસેટની એક્ઝામ આવવામાં. તો તમે ભૂલી ન જતા અને તમારી તૈયારી ચાલુ રાખો અને વિશ્વાસ સાથે તૈયારી કરો કે તમારું આ વખતે જીસેટ થઈ જ જશે. અને આપણું લેક્ચર ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે સાયકોલોજીમાં હવે આ રિસર્ચનું ચેપ્ટર પૂરું થશે, અથવા તો રિસર્ચના ચેપ્ટરની સાથે જ આપણે બીજા યુનિટ્સનો પણ હવે ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું. તો આપણી ચેનલ સાથે જોડાઈ રહો. અને વિડીયો ગમ્યો હોય યા આપણું લેક્ચર ગમ્યું હોય તો લાઈક કરી દો, જેથી મને પણ મોટિવેશન મળી રહે. અને કોઈ તમારું પ્રોબ્લેમ હોય અથવા કોઈ તમને ડાઉટ્સ હોય જે ક્લિયર ન થયો હોય તો કોમેન્ટ કરી દેજો, જેથી આગળના લેક્ચરમાં આપણે તેના ડાઉટને પણ ક્લિયર કરી દઈએ. થેન્ક યુ.